એટલે અત્યારે આપણે જોઈએ તો સૌથી યંગ એન્ડ ડાયનામિક ઓર્થોપેડિકમાં સુજલભાઈનું નામ છે, કારણ કે મેડિકલ ફેટેલિટીમાં આપણે જોઈએ ને તો ઘણી વખત કોઈકને પણ આપણે પૂછીએ કે ભાઈ સુજલભાઈને આપ જાણો છો, તો સૌથી વધારે પોઝિટિવ આન્સર હોય તો આપણે મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાંથી મળે છે. વેલકમ વેલકમ સુજલભાઈ. ગુડ ઇવનિંગ એવરીવન. આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને સ્વાગત છે ધ મોસ્ટ હેન્ડસમ પર્સનાલિટી ઇન ધીસ ઇવનિંગ, ડૉક્ટર સુજલ શાહ. તમે બધા મારી સ્પીચ અનેક વખત સાંભળી છે એટલે વધુ કઈ વાત નથી કરતો. ચેમ્બર ઓફ કોમર્સનો આ સતત પ્રયાસ. આમ તો રવિવારે આપણી આ શ્રેણી ચાલે છે, પણ સુજલભાઈને કેટલાક કારણથી રવિવારે ફાવે એવું નહોતું, એટલે પહેલાં રવિવારે જ હતી અને શનિવારે આપણે આ સિરીઝ આજે રાખેલી છે. એટલે આપ સૌનું અને ડૉક્ટર સુજલ શાહનું સ્વાગત કરું છું અને એમને મોમેન્ટોથી નવાજીશ કરું છું. આજે ની રિપ્લેસમેન્ટ માટે તમે હમણાં થોડુંક તમને કહી દીધું, પણ થોડુંક ક્વિક તમને એનું થોડુંક કહી દઉં કે નોર્મલી આજે જે આપણે જે સુજલભાઈ આપણી સાથે છે જે જોઈન્ટ પ્રોબ્લેમ્સના, તો જોઈન્ટ પ્રોબ્લેમ્સમાં એક ક્યારે કરવું જોઈએ, શું પ્રોબ્લેમ્સ હોય છે અને એમાં કઈ ટેકનોલોજી આવે છે, અને આપણે કોઈ બી સર્જરી કરીએ, કોઈ બી જોઈન્ટ સર્જરી કરીએ તો તેમાં શું એટલે પછીના શું પાર્ટ્સ હોય, કે ફિઝિયોથેરાપી હોય કે ડુ એન્ડ ડોન્ટ્સ હોય, કે સર્જરી પછી શું ના કરવું જોઈએ. તો જે નોર્મલી આપણે સુજલભાઈ પાસે આપણે એમના પ્રેઝન્ટેશન પછી જે ક્વેશ્ચન આન્સર આપણે રાખેલું છે, એ સેશનમાં તમારા જે બી ક્વેશ્ચન હશે તે સુજલભાઈ જવાબ આપશે. થેન્ક યુ. તો ઓવર ટુ સુજલભાઈ. First of all, thank you so much for giving me the opportunity to give the talk on the common orthopedic problem in day-to-day practice. આજે આપણે કોઈ વસ્તુ એવી વાત નથી કરવાની કે ઘૂંટણનું ઓપરેશન કેવી રીતે કરવાનું છે, શું કરવાનું છે, એ બધી કોઈ જ વાત આજે છે નહીં, કારણ કે તમે લોકો ડૉક્ટર નથી, મારે તમને શીખવાડીને કંઈ મતલબ પણ નથી, બરાબર છે. એટલે આપણે એ વસ્તુ, એટલે તમે એનું ટેન્શન નહીં લેતા કે આપણે કોઈ બી ઓપરેશનનું વાત કરશું, કોઈ હોસ્પિટલનું માર્કેટિંગ કરશું, કશું જ નથી કરવાનું. આપણે ખાલી શું ધ્યાન રાખવાનું છે અને કેવી રીતે આપણે આપણું જોઈન્ટ પેઇન, ની પેઇન, સ્પાઇન પેઇન, શોલ્ડર પેઇન કેવી રીતના આપણે આપણું ધ્યાન રાખીએ જેથી તમારે બને ત્યાં સુધી અમારી પાસે આવવું ન પડે, એના માટેની જ આપણે વાત કરશું. અને ક્યારે બી સવાલ પૂછવો હોય તો તમે પૂછી શકો છો, વચ્ચે બી પૂછી શકો છો. આ એક જાતનું ટોક જ, ઇન્ટરેક્શન વધારે રહેશે, રાધર સેઇંગ વન સાઇડ લવ જેવું નહીં હોય કે એક જ સાઈડ હું બોલ્યા કરીશ. તમે બી વચ્ચે વચ્ચે ઈચ્છા થાય તો તમે પૂછી શકો છો, કંઈ બી સવાલ હોય તો મનમાં, ના થાય તો ખાલી લખી રાખજો. છેલ્લે આપણે મેક્સિમમ ટાઈમ ક્વેશ્ચન આન્સર પર જ રાખશું, રાધર દેન આપણે કોઈ બી વસ્તુ હું બોલું ને તમે સાંભળો એના કરતાં બેટર હું એવું માનું કે જે તમારો ટાઈમ આટલો બધો આપો છો સાંભળવા માટે, હું એવું માનું કે તમારા ક્વેશ્ચન હોય અને એ સોલ્વ થાય ને એમાં વધારે ઇન્ટરેસ્ટ છે, રાધર દેન હું તમને કંઈક કહું, બરાબર. પહેલાં હું થોડું મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. બેસિકલી મેં મારું MS, MBBS બધું સુરતથી જ કરેલું છે. પછી હું ભટ્ટ હોસ્પિટલ, તમે જે સાંભળી હશે, સુરતની સૌથી જૂનામાં જૂની હોસ્પિટલ, આજે કદાચ 175 વર્ષ થયા એ હોસ્પિટલને. હું છેલ્લા 16 વર્ષથી એ ભટ્ટ હોસ્પિટલમાં હતો અને અત્યારના હું મારી હોસ્પિટલ જે અડાજણમાં છે નવી, સર્વમ ઓર્થોપેડિક હોસ્પિટલ, અને વેસુમાં ગ્રીનલીફ હોસ્પિટલ છે, ત્યાં હું પ્રેક્ટિસ કરું છું. અને બેઝિકલી મારી સ્પેશિયાલિટી એવી છે કે હું મારા બોસ ને મને એક જ વસ્તુ શીખવાડી છે જિંદગીમાં કે ક્યારે સર્જરી નહીં કરવાની ને એ પહેલાં શીખવાની, સર્જરી ક્યારે કરવી ને એ તો બધા જ સર્જનને આવડે, કારણ કે એ લોકો સર્જન છે એટલે બધાને સર્જરી કરતા આવડે ને આવડે જ, પણ ક્યારે તમારે સર્જરી નહીં કરવાની ને એ પહેલાં શીખવાનું, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, બરાબર. સેકન્ડ, હવે આપણે જે કોમન ટોપિક જે વાત કરશું, બેઝિકલી જે સ્ટાર્ટિંગ કરશું આપણું નેક પેઇન, શોલ્ડર પેઇન, એલ્બોમાં, પછી સ્પાઇન, બેક પેઇન, ની પેઇન,
દેન હીલ પેઇન, ને સૌથી કોમન છેલ્લે યુરિક એસિડ છે કે જે બધા કોમન પ્રોબ્લેમ્સ હોય છે, અને ઓસ્ટિયોપોરોસિસ. આ બધા કોમન ઓર્થોપેડિકના પ્રોબ્લેમ્સ આવે. હવે મોસ્ટ ઓફ અમારે ત્યાં જે પેશન્ટ આવે તો બધા પેશન્ટ એક જ કમ્પ્લેન લઈને આવે. કઈ કમ્પ્લેન લઈને આવે? દુખાવો. બરાબર. અમારા માટે દુખાવો, એના સિવાય કોઈ વાત જ ન હોય. બરાબર. એટલે દુખાવા માટે જ પેશન્ટ આવે અને એની તમારે ટ્રીટમેન્ટ કરવાની હોય. બરાબર. હવે ઘૂંટણના આપણે દુખાવાની વાત કરીએ, જ્યાં સુધી કોમ્પ્યુટર સ્ટાર્ટ થાય ત્યાં સુધી ખબર નહીં. બેઝિકલી આપણે પહેલું સ્ટાર્ટ કરીએ નેક પેઇન. તમે નેક પેઇન જોયું હશે આજકાલ, ઇટ્સ વેરી કોમન. તમે આજકાલ તમે તો ઘણા બધા ખાસા ઓલ્ડ એજ દેખાવ છો, હવે પણ યંગ એજમાં કાફી કોમનલી તમે જોયું હશે 20 વર્ષના 25 વર્ષના છોકરાઓ કાફી નેક પેઇન લઈને આવે છે. તમને ખબર સૌથી મોસ્ટ કોમન રીઝન શું છે નેક પેઇનનું? મોબાઈલ. બરાબર. સૌથી મોટી વસ્તુ આજે 3 ઇંચની વસ્તુ છે ને 4 ઇંચ, એનાથી હાઈએસ્ટ પ્રોબ્લેમ થાય નેક પેઇનમાં. બરાબર. એટલે આજકાલ તમે કાફી યંગ, એટલે ઇવન અમે અત્યારે જોયું હતું, આજે બી હમણાં એક પેશન્ટ જોઈને આવ્યો, હી ઇઝ ઓનલી 16 years old, બચ્ચું. બરાબર. એને હવે નેક પેઇન થાય ને આખો હાથમાં ખાલી ચડે, ઝંઝનાટી થાય, આખો હાથ પકડાઈ જાય એવું થાય. તો ફ્રેન્ડ્સ, એના માટે શું ધ્યાન રાખવાનું? ઓકે, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, હવે મોબાઈલ તો કેવું છે, રોટી, કપડા, મકાન ને મોબાઈલ, એ 4 વસ્તુ થઈ ગયું. અત્યાર સુધી પહેલા 3 જ હતું, રોટી, કપડા ને મકાન. હવે ચોથું મોબાઈલ થઈ ગયું. મોબાઈલ ઇઝ નાઉ નેસેસિટી. ઓકે, પણ એના માટેનું છે ને કેટલાક રિસ્ટ્રિક્શન રાખવા પડે. એક તો સૌથી મોટું રિસ્ટ્રિક્શન એવું હોવું જોઈએ કે તમારે સૂતા ક્યારે મોબાઈલ યુઝ નહીં કરવાનો. કારણ કે સૂતા યુઝ કરો ને એમાં હાઈએસ્ટ પોસ્ચરનો પ્રોબ્લેમ થાય. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ને લાઈફમાં, મોબાઈલનો યુઝ સૂતા નહીં કરવાનો. અને જ્યારે બી તમે વર્ક ફ્રોમ હોમ કરતા હોય, કાફી લોકો અત્યારના એક નવું ટ્રેન્ડ છે કોરોના પછી કે વર્ક ફ્રોમ હોમ, એમાં લોકો સૌથી વધારે એવું હોય કે લોકો જે કોમ્પ્યુટર કે લેપટોપ જે યુઝ કરે એમાં જે હાઈએસ્ટ કોને થાય, લેપટોપ જે યુઝ કરતા હોય ને એ લોકોને નેક પેઇન ને બેક પેઇન વધારે થાય રાધર દેન કોમ્પ્યુટર. કોમ્પ્યુટરમાં કેવું છે કે એ ફિક્સ હોય એટલે તમારે એની સામે બેસવું પડે. લેપટોપમાં કેવું હોય કે પેલા સૂતા લેપટોપ યુઝ કરે, ત્યાં પછી એનું પોસ્ચર રોંગ જ હોય. એટલે સૌથી મોસ્ટ કોમન રીઝન ઇઝ રોંગ પોસ્ચર અને મોબાઈલ. એના હિસાબે સૌથી વધારે હાઈએસ્ટ નેક પેઇન ને બેક પેઇન થાય. નેક પેઇન માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમારું પોસ્ચર શુડ બી કરેક્ટ. એવરી 30 મિનિટ 30 મિનિટ થાય એટલે તમે જો તમારું કામ એ ટાઈપનું હોય કે સેડેન્ટરી કામ હોય, કે તમારે બેસી રહેવાનું કામ થતું હોય, કે તમારે કોમ્પ્યુટર પર કામ થતું હોય, તો એવરી 30 મિનિટ તમારે 2 મિનિટ વોક કરવાનું ને કરવાનું છે. તો તમારું નેક પેઇન ખાસું રિલેક્સ થશે. અને સૂતા મોબાઈલ યુઝ નહીં કરવાનું. આ 2 વસ્તુથી તમારું નેક પેઇનમાં ખાસું રિલેક્સ થઈ જશે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં પણ ઇટ્સ વેરી કોમન કે આ લોકો જે એસોટ કરતા હોય હીરામાં, બરાબર છે, જે ડાયમંડ જોવાનું હોય એ લોકોને નેક પેઇન બહુ કોમનલી થાય. એ લોકો માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ જ બ્રેક, ઇન્ટરમિટન્ટ. એવરી 30 મિનિટ તમારે થોડો બ્રેક તો લેવો જ પડે. તો કારણ કે આ મસલ છે ને પાછળના ફટીક થઈ જાય, ઇટ્સ બીકમ વીક થોડો ટાઈમ પછી તો બી તમે એને યુઝ કર્યા જ કરો. તમને છે ને એક સિગ્નલ મળતું હોય, ક્યારે બી તમને પ્રોબ્લેમ થાય ને લાઈફમાં, બધી વસ્તુ કંઈ અચાનક ના થાય, પાછળ બધું ધીરે જ થતું હોય, પણ આપણે બધા સિગ્નલને ક્યુરિયસ ગણકારીએ નહીં. ઓકે, શરૂઆતના તો ઓલવેઝ યુ શુડ ડુ સમ ડેલી તમે થોડી એક્સરસાઇઝ કરી શકો, 10-15 મિનિટ નેક માટેની. તમે થોડું સૂર્ય નમસ્કાર કરી શકો, દેટ ઇઝ ઓલ્સો ગ્રેટ. સૂર્ય નમસ્કાર ઇઝ બેસ્ટ ફોર બેક પેઇન. બરાબર. ક્યારે બી તમને બેક પેઇન થતું હોય ને, પણ બેક પેઇન થાય ત્યારે નહીં કરવાનું સૂર્ય નમસ્કાર. બરાબર. આપણે તો મેન્ટાલિટી કેવું કે જ્યારે પેઇન થતું થાય ત્યારે આપણે કસરત ચાલુ કરીએ. એકચ્યુઅલી એ ઉલટું છે. જ્યારે તમને નહીં દુખતું હોય ને ત્યારથી તમે ચાલુ કરો ને તો બેક પેઇન જ ન થાય. બરાબર છે. એટલે સૂર્ય નમસ્કાર છે, તમારી નેક એક્સરસાઇઝ છે રેગ્યુલર. તમે જે લોકો ડાયમંડ વર્કિંગ કરતા હોય, જેને નીચે જોઈને જ કામ કરવાનું હોય, કોમ્પ્યુટર પર યુઝ કરતા હોય, એ લોકો માટે એક જ ઓપ્શન છે, તમારે રેગ્યુલર એક્સરસાઇઝ કરવી જ પડે, કોઈ ઓપ્શન છે જ નહીં. અને સૂતા મોબાઈલ નહીં જોવાનો. કારણ કે મોબાઈલનો જે યુઝ હોય, સેકન્ડ છે ને, મોબાઈલ તમે વાપરો ને, ઘણા બધાને એટલું બધું હોય કે કોલિંગ બહુ આવે, ફોન બહુ આવતા હોય, તો એ લોકોએ ઓલવેઝ યુઝ કરવું બ્લૂટૂથ. બરાબર છે. જેથી તમારે આમ નહીં તો આમ મોબાઈલ પર વાત કરે, આમ વાત કરે, તમારો પોસ્ચર રોંગ થવાના ચાન્સીસ ઇઝ વેરી હાઈ. તો આ વસ્તુ પર તમે ખાસું ધ્યાન રાખો તો તમારા નેક પેઇન અને બેક પેઇન જે મેજર પ્રોબ્લેમ છે, જે અમારે ત્યાં હાઈએસ્ટ ઓપીડી હોય, તમે સમજો કે અમે 100 પેશન્ટ જોઈએ, એમાંથી 80 પેશન્ટ ખાલી આ બેના જ હોય. ક્યાં તો ડોકીમાં દુખતું હોય, ક્યાં કમરમાં દુખતું હોય. ઓકે, સો આપણે વાત કરી હતી. I was the youngest orthopedic surgeon when I cleared my orthopedic. એટલે જ્યારે મેં મારું ક્લિયર થયું at the age of 26 I have finished my MS. અને then I go through surgery. પછી આગળ શીખવા માટે અમે જર્મની ગયા, હોંગકોંગ ગયા, USA ગયા, અને પછી
જે વાત થઈ એ પ્રમાણે ભટ્ટ હોસ્પિટલમાં હું 15 વર્ષ એક્સ કન્સલ્ટન્ટ હતું. અમારી જે હોસ્પિટલ છે નવી એનું જસ્ટ ઇનોગ્રેશન છે. Yes. કઈ વાત તેનો કોઈ મતલબ નથી. આ છે ને હર્ષભાઈ આવ્યા હતા આપણી હોસ્પિટલમાં ઓપનિંગ વખતે જસ્ટ ગ્રેફિક્સ છે. આ એક એવોર્ડ મળ્યો હતો મને આપણા જયાપ્રદા મેડમ સાથે એક્ટ્રેસ હતા ત્યારે. ધીસ વોઝ આર્ટિકલ. આ એક આર્ટિકલ આપણો પબ્લિશ થયો હતો. ફોર્બ્સ મેગેઝિન છે ને એક એવી મેગેઝિન છે, ઇટ ઇઝ અ ઇન્ટરનેશનલ મેગેઝિન છે. ઓકે, તમે આમ ટોપ 5 મેગેઝિન કહો ને એમાંનો એક આ મેગેઝિન આવે, ફોર્બ્સ મેગેઝિન. એમાં એક આર્ટિકલ હતો. સો ફ્રેન્ડ્સ, અમે કઈ કઈ ટાઈપની કરીએ છીએ, અમે કયા ટાઈપનું વર્ક કરીએ? અમે બેઝિકલી જોઈન્ટ રિપ્લેસમેન્ટ વર્ક કરીએ, ફ્રેક્ચર, એક્સિડન્ટ, ની શોલ્ડર લિગામેન્ટ સર્જરી અને ગોલ્ડ ઓર્થોપેડિક. ઓકે, સો ફ્રેન્ડ્સ, ની રિપ્લેસમેન્ટ શું એટલે શું? એટલે આપણે જે વાત કરી તે પ્રમાણે ઘૂંટણના પ્રોબ્લેમ્સ. હવે પહેલાના જમાનામાં એવું કહેવાય કે ઘૂંટણના પ્રોબ્લેમ તો ખાલી ઓલ્ડ એજમાં જ જોવા મળે, કે જાણે ઉંમર 60 વર્ષ થઈ ગયો, 70 વર્ષ થઈ ગયો તેમ. હવે ફ્રેન્ડ્સ, આખું ટ્રેન્ડ ચેન્જ થવા માંડ્યો. ધીમે ધીમે યંગર લોકો જે અરાઉન્ડ 30 વર્ષના, 40 વર્ષના, 45 વર્ષના, હવે તો એવું પણ કહેવાય કે 60 વર્ષે પણ લોકોને યંગ જ કહેવાય. ઓકે, યુ આર નોટ નાઉ ઓલ્ડ. એટ ધ એજ ઓફ મોદી સાહેબ 75, 76, સ્ટીલ હી ઇઝ યંગ. ઓકે, તો હવે એજ છે ને તમારી આમ 65, 70 અને નાઉઅડેઝ ન્યુક્લિયર ફેમિલી કન્સેપ્ટ થઈ ગયો. ઓકે, પહેલા એવું હતું કે બધા જોઈન્ટમાં રહેતા હતા. હવે એટ ધ એજ ઓફ ઘણા લોકો 65, 70 પણ એ લોકો ન્યુક્લિયર રહેતા હોય, કારણ કે બાળ બચ્ચા હોય તે બહાર હોય, કશે આમ તેમ હોય, તે દે હેવ ટુ વર્ક ઇન્ડિપેન્ડન્ટલી. ઓકે, તે લોકોને બધું જ કામ પોતાનું જાતે જ કરવું પડે. જે જાતે કરવું પડે એનો મતલબ કે યુ આર ઇન્ડિપેન્ડન્ટ એન્ડ ન્યુક્લિયર ફેમિલી. ઓકે, બીજું, યંગ લોકો ઓબેસિટીનું બહુ મોટું કારણ છે, વજન વધવું. એનાથી હાઈએસ્ટ પ્રમાણમાં ઘૂંટણમાં દુખાવો થાય. એવું આમ કહેવાય કે જો તમારું એટલીસ્ટ 5 કિલો વેઇટ લોસ કરો ને, 5 કિલો, તો તમારું 50% ઘૂંટણમાં દુખાવો ઓછો થઈ જાય, ખાલી 5 કિલો. ઓકે, ને જો ધારો કે 10 થી 15 કિલો જેટલું વેઇટ લોસ થાય ને, એ માણસને 80 to 90% તમારું ઘૂંટણમાં દુખાવો ઓછો થઈ જાય. ઓકે, સો વેઇટ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને જે આજકાલ કાફી ટ્રેન્ડ એવો છે કે પેલું ફાસ્ટ ફૂડ, 10 મિનિટ, જંક ફૂડ ઇઝ વેરી કોમન નાઉઅડેઝ. ઓકે, એમાં હાઈએસ્ટ તમારું નીમાં પ્રોબ્લેમ ચાલુ થાય. એટલે કયા સિમ્ટમ્સ લઈને અમારી પાસે આવે પેશન્ટ? મોસ્ટ કોમન સિમ્ટમ્સ જે આપણે વાત થઈ કે મોસ્ટ કમ્પ્લેન્ટ પેશન્ટની એક જ હોય, દુખાવો, દુખાવો ને દુખાવો. તો દુખાવામાં પણ મેઇન કેવું હોય કે સાહેબ અમે અડધો કલાક ચાલે પછી અમારો દુખાવો ચાલુ થાય, બરાબર. પછી રાતના ઊંઘ નહીં આવે, ચાલતા ચાલતા પગમાંથી અવાજ આવે, કડકડ અવાજ આવે, દાદર ચડવા ઉતરવામાં તકલીફ પડે, નીચે બેઠા હોય તો ઊભા થવામાં તકલીફ પડે. આ બધા મોસ્ટ ઓફ પેશન્ટ કમ્પ્લેન લઈને આવે. પહેલા સાહેબ હું મંદિર આરામથી જઈ શકતી હતી, હવે હું મંદિર જવા માટે મારે એક્ટિવા પર જવું પડે કે એવું કંઈક હોય. પહેલા હું મારા બચ્ચાઓને કે એ લોકોને હું સ્કૂલે મૂકવાના હોય, ઘણા લોકોને તો અમે બહાર સુધી મૂકી શકતા હતા, હવે એટલું પણ ચલાતું નથી. આ બધા મોસ્ટ ઓફ પ્રેઝન્ટેશન પેશન્ટના હોય. તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એમાં એ છે કે ક્યારે ઊંઘ બગડવી. જો જોઈન્ટ પેઇન થાય અને ઊંઘ બગડે એ સૌથી ડેન્જરસ. એ એક એલાર્મિંગ સિમ્ટમ્સ હોય, કારણ કે નોર્મલ માણસ જ્યારે ઊંઘતું હોય ત્યારે કોઈ દિવસ કોઈ પ્રોબ્લેમ ના હોય. સો બધા પૂછે કે સાહેબ અમારા માટે સૌથી બેસ્ટ એક્સરસાઇઝ કઈ, બરાબર. અને ઘૂંટણનો દુખાવો અથવા તો ઘૂંટણનો ઘસારો અટકાવી શકે ને તે દુનિયામાં એક જ વસ્તુ છે, કસરત, બરાબર. બીજી કોઈ વસ્તુ એવું નથી. એ જે થવાનું છે ને એ મોસ્ટ ઓફ જીનેટિક્સ થવાનું છે. ઓકે, એ જેમ વાળ સફેદ થાય ને, જેમ મોતિયો આવે, ઇટ ઇઝ અ પાર્ટ ઓફ એજિંગ. ઓકે, એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ છે. એક્સરસાઇઝમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તમારા ક્વોડ્રિસેપ મસલ. જે આ મસલ્સ છે ને આગળના ભાગના, એ મસલ જેટલા સ્ટ્રોંગ હોય ને એટલું તમારું ની ઉપર લોડ ઓછું પડે ને એટલું તમારી ચાલવાનું ને એ બધું કમ્ફર્ટેબલ રહે. એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ કઈ? વોકિંગ, એટલે કે તમારે ચાલવાનું એટલીસ્ટ 25 to 30 મિનિટ. ઓકે, ઘણાને એવી માન્યતા હોય કે સાહેબ અમે ચાલશું ને તો ઘૂંટણ વધારે ખરાબ થઈ જશે. ફ્રેન્ડ્સ, ચાલશો નહીં ને તો ઓર ખરાબ થઈ જશે. જેટલું તમે ચાલશો ને એટલું એ ચાર્જિંગ મળશે મસલ્સ. જેમ મોબાઈલને તમારે ચાર્જ કરવો પડે ને એવરી ડેલી,
હવે તો દિવસમાં 2 વાર ચાર્જ કરવો પડે મોબાઈલ. ઓકે, એવી રીતના એટલીસ્ટ તમારે 25 to 30 મિનિટ્સ વોકિંગ ઇઝ મસ્ટ. ઓકે, એટલું તો તમારે ચાલવું જોઈએ. સાહેબ અમે ઘરમાં ચાલી લઈએ તો ચાલે કે નહીં? એ ના ચાલે. ઘરમાં ચાલો ને એમાં જેટલું ચાલો ને એટલા પાછા ટર્ન આવે. ઓકે, એ ટર્ન મારો ને એમાં તમારી એનર્જી યુઝ નહીં થાય. તમારે રોડ ઉપર ચાલવું પડે. એટલીસ્ટ 20-25 મિનિટ્સ રોડ ઉપર ચાલો ને, ધેટ ઇઝ બેસ્ટ ફોર યોર ની. સૌથી બીજું ઇમ્પોર્ટન્ટ વસ્તુ સ્વિમિંગ કરે ને એ માણસનો ઓલમોસ્ટ નીમાં પ્રોબ્લેમ ના થાય. કારણ કે એક એને ઓફલોડિંગ એક્સરસાઇઝ કહેવાય. ઓફલોડિંગ એટલે તમે ચાલો ત્યારે શરીર પર જરા બી વેટ નહીં આવે. ઓકે, વોકિંગમાં થોડું બી વેટ આવે. વોકિંગમાં ખાલી વન ટાઈમ જ વેટ આવે ની ઉપર. સ્વિમિંગમાં જરા બી વેટ નહીં આવે અને સાયકલિંગમાં બી જરા બી વેટ નહીં આવે. એટલે ઘણા બધા પેશન્ટ કે સાહેબ હવે પ્રોબ્લેમ શું હોય, કેટલાકનું વજન બહુ વધારે હોય, ડાયાબિટીસ હોય, પ્રેશર હોય, કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હોય અને સાથે ઘૂંટણનો પ્રોબ્લેમ હોય. એટલે એમડી ડોક્ટર એવું કહે કે તમે ચાલવાનું રાખો, કારણ કે તો તમારું સુગર કે આ બધું કંટ્રોલમાં આવશે. ને આ બાજુ ઘૂંટણ દુખતા હોય એટલે ચલાય નહીં. બરાબર, આ સાયકલ બહુ જોરદાર કોમનલી જોવા મળે. આના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ક્યાં તમે સાયકલિંગ કરો, ક્યાં તમે સ્વિમિંગ કરો. બરાબર છે, આ જ 2 વસ્તુ છે જેનાથી તમારું વેટ લોસ થઈ શકે છે. પણ જે વેટ લોસ છે ને એના માટેનું સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ડાયટ. ઓકે, 80% ડાયટ છે, 20% એક્સરસાઇઝ છે. ઓકે, પણ તમારે બંને જ કરવું પડે તો જ મેળ પડે. ઓકે, પણ સૌથી ડેન્જરસ છે જોગિંગ ને એરોબિક્સ. ઇટ ઇઝ એબ્સોલ્યુટલી બેડ ફોર ની, કારણ કે એમાં તમારે ઝડપ બહુ આવે ડી ઉપર. બરાબર, એ તમારે કરવું જોઈએ. ધીસ ઇઝ બેસ્ટ. જ્યારે તમે ફિટ હોય ને તો તમારે 100% રનિંગ બી કરવું જોઈએ, 100% તમારે જોગિંગ બી કરવું જોઈએ, એરોબિક્સ બી કરો, ઝુંબા બી કરો, કંઈ બી કરો. પણ જ્યારે તમારા ની નોર્મલ હોય ને તો તમારે બધું જ કરવું જોઈએ. ઓકે, પણ વન્સ તમારા ની ખરાબ થવા માંડ્યા હોય ને તો પછી એ તમારે એવોઇડ કરવું જોઈએ. તો ઘણા બધા પૂછો સાહેબ અમને દવાથી સારું થઈ જાય ને? ફ્રેન્ડ્સ, દવાથી સારું થઈ જાય. 80% પ્રોબ્લેમ ઘૂંટણમાં કે કોઈ બી પ્રોબ્લેમ ઓર્થોપેડિકના દવાથી સારા થઈ શકે, ક્યાં કસરથી થઈ શકે. પણ કઈ કન્ડિશનમાં દવાથી સારું ન થઈ શકે અથવા તો ક્યારે દવા સિવાયનું ઓપ્શન આપણે ચૂઝ કરવું પડે. એમાં મોસ્ટ કોમન હોય કે તમારે ડેલી દુખાવો થતો હોય, ડેલી તમારે પેઇન કિલર ગોળી ખાવી પડે તો જ તમારી ગાડી ચાલે. એટલે ડેલી પેટ્રોલ પુરાવાનું અને પેટ્રોલ ગાડી ચલાવવાની. પણ એવી કન્ડિશન હોય તો તમારે ચોક્કસ ડૉક્ટરને કન્સલ્ટ કરવું પડે. ઓકે, ઘણા બધા એવું હોય ફેમિલી ડૉક્ટરો એક ટીકડી લખ્યા આપ્યું ને એનાથી સારું થઈ જાય તો પછી એ ટીકડી કાયમ માટે ચાલુ જ રાખે, ભાઈ હું એક લઈ લઉં છું તો મારું કામ થઈ જાય છે. પણ એ બહુ રેગ્યુલર મેડિસિન લો ને પેઇન કિલર તો એનાથી તમને ક્યાં તો કિડની પર ઇફેક્ટ થઈ શકે, ક્યાં તમને એસિડિટી થાય, ક્યાં વજન વધે, ક્યાં સોજા આવી શકે. એટલે કન્ટિન્યુઅસ પેઇન કિલર મેડિસિન લેવી એડવાઇઝેબલ ન હોય. તો એવી કન્ડિશનમાં તમારે 100% તમારા ડૉક્ટરનો કન્સલ્ટ કરવો જોઈએ. ક્યાં તો પછી તમને પગ વાંકા વળી ગયા હોય કે તમે ઘણા બધા એવા જોયા હોય કે જે ચાલતા હોય તો આવી રીતના ચાલે. તમે ઘણા બધા તમારા ઘરના પગ જોયા હશે કે એમના પગ આખા આમ વાંકા વળી ગયા હોય અને આમ એ લોકો તમે જોયા તો આમ ડગ ચાલે ને એવી રીતના ચાલે. ઓકે, બીકોઝ એ લોકોના પગ વાંકા વળી ગયા હોય. હવે એમને સીધા ચાલવું હોય ને એમની બોડીને આખી નમાવી જ પડે તો જ એ સીધા ચાલે. તમે એમ ઘણીવાર ટોકતા હોય કે ભાઈ તું સીધા ચાલ, એમનાથી સીધા ના ચલાય કારણ કે એમના પગ વાંકા છે. હવે એમને સીધા ચાલવું હોય ને તો બોડીને જ આખી મૂવ કરવી પડે. તો તમે જોયા હોય તો ઘણા બધા આવી રીતના ચાલતા હશે. બરાબર છે, બીકોઝ એમના પગ અંદરથી બેન્ડ હોય. એવી કન્ડિશનમાં તમારે 100% ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ. નાઇટ પેઇનની જે વાત થઈ, હાથના દુખાવો થતો હોય, ત્યાં સવારે ઉઠવામાં તકલીફ પડતી હોય અને ફેમિલી લાઈફ કે સોશિયલ લાઈફ જે આમ વાત થઈ કે મંદિર નહીં જઈ શકાય, ઘરનું કામ નહીં કરી શકાય, એ કન્ડિશનમાં 100% તમારે ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ. અમારું જે ઓપરેશન થિયેટર ઘણા બધા કે સાહેબ કેવું હોય, આ ટાઈપનું અમારું થિયેટર હોય, ઓપરેશન થિયેટર. બરાબર, આ રીતે સર્જરી થાય. ને અમે જે ટેકનોલોજી યુઝ કરીએ તે નેવિગેશન ટેકનોલોજી છે. એ ખાલી સિમ્પલ ટેકનોલોજી છે, કોમ્પ્યુટરાઇઝ છે, રોબોટિક છે. ઓલમોસ્ટ બધાની ટેકનોલોજી ને કન્સેપ્ટ સેમ હોય. એ સેમ જ હોય. તમે જ્યારે ગાડી ચલાવો એમાં છે ને 4 વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય. એક તો ડ્રાઈવર ઇમ્પોર્ટન્ટ હોય, ગાડી કેવી છે એ ઇમ્પોર્ટન્ટ હોય, અંદરની ટેકનોલોજી છે તે ઇમ્પોર્ટન્ટ હોય. ઓકે, અને તમારા વ્હીલ્સ, એ બધું. એટલે 4 વસ્તુ જો પરફેક્ટ હોય ને તો જ ગાડી ચલાવવાની મજા આવે. ઓકે, બરાબર છે. 4માંથી કઈ બી વસ્તુ પ્રોબ્લેમ હોય તો ના ચાલે. ઓકે, એટલે ટેકનોલોજી એટલે એવી હોય છે, તમને અહીંથી હું ગૂગલ મેપ કરું કે મારે અહીંથી નવસારી જવું છે તો ગૂગલ મેપનું શું કરશે, મને ગાઈડ કરશે, રસ્તો બતાવશે કે કેટલી મિનિટમાં પહોંચીશ, ક્યાં પહોંચીશ, કે કંઈ મિસ્ટેક થતી હશે તો મને હેલ્પ કરશે. સેમ વસ્તુ ટેકનોલોજી શું કરે, આપણને કોઈ બી ટેકનોલોજી યુઝ કરીએ તે લોકોને આપણને ગાઈડ કરે કે ચાલુ સર્જરી કોઈ મિસ્ટેક થતી હોય, કોઈ એરર આવતી હોય તો આપણને એ લોકો હેલ્પ કરી શકે. ઓકે,
હવે આ બધા ડિફરન્ટ પેશન્ટ છે, જેમાં આ એક પેશન્ટ છે એમાં આખો પગ આખો વળી ગયો છે, તમે જુઓ તો સર્જરી પછી એકદમ પગ સીધો થઈ જાય. આ બીજું પેશન્ટ છે જેમાં આખો પગ આમ થઈ ગયો છે, કેટલાકના આમ હોય, કેટલાકના આમ હોય, બરાબર. હવે આ અંકલ છે એમનું તમે જુઓ તો ચાલવાની સ્ટાઇલ જોશો ને તો એકદમ સ્લો છે, એટલે ચાલતા હવે કદાચ એમને અહીંથી બહાર સુધી જવું હોય ને તો એમને ખાસો ટાઈમ લાગી જાય. ઓકે, હવે આવું થાય એટલે એમને કન્ટિન્યુઅસ દવા લેવી પડે, પેઇન કિલર, તો જ એમની ગાડી ચાલે. ત્યારે આવા પછી સર્જરી કરીએ પછી આવી રીતના એમનું રિઝલ્ટ આવી શકે. ઇટના સેમ બીજું બધા અલગ અલગ ટાઈપના, હું તમને ખાલી છે ને ચાલવાની પેટર્ન જોજો, હું એમ નથી કરતો સર્જરી, પણ તમે જોશો ને ઘણા બધા પેશન્ટમાં એવું છે. આ એના ટાઈપ પેશન્ટ છે. હવે એ પેશન્ટ છે ને એમ રેગ્યુલર 5 કિલોમીટર ચાલવા વાળો હતો, ધીમે ધીમે એમની ચાલવાની કેપેસિટી ઓછી થઈ ગઈ, બરાબર. હવે આ બાજુ તમને મેં કીધું ને આ પગ આખો વાંકો વળી ગયો છે, આખો પગ આમ બેન્ડ જ થઈ ગયો છે. ઓકે, એમની સર્જરી પછીનું છે સામે. આ બાજુ લેફ્ટ સાઈડ છે સર્જરી પહેલાનું વોકિંગ છે એમનું, આ સાઈડ સર્જરી પછી વોકિંગ છે. ઘણા બધા પૂછે સાહેબ પગ વળે કે નહીં વળે ઓપરેશન પછી. હવે આ આખો પગ તમે જોશો ને આટલો પગ આખો વળી ગયા પછી પણ સર્જરી કરી એટલે પગ એકદમ સ્ટ્રેટ તો થઈ જ જાય, સીધો તો પગ આખો વળી બી શકે. હવે આ દાદા તમે જુઓ એમની આખા લંગાઈ છે ચાલતી વખતે, આમ તમે જોશો તો. આ દાદાને પણ સેમ જ પ્રોબ્લેમ છે. એટલે બધા ખાલી તમે ચાલવાની પેટર્ન જોશો ને તો ધીમે ધીમે જેમ જેમ તમારા જોઈન્ટ પેઇન ઘસાય તો તમારી ચાલવાની પેટર્ન આખી બદલાઈ જાય. ખાલી મેઇન ફાયદો શું થાય, તમે સર્જરી કે કંઈ બી કરીએ ઇન્ટરવેન્શન, એનાથી તમારું પેઇન ઓછું થઈ જાય, તમારી ચાલવાની કેપેસિટી વધી જાય, તમારી સ્પીડ વધી જાય, એ બધામાં ખાસો ફાયદો થઈ જાય. એનાથી મેઇન બીજો ફાયદો થાય કે તમારું ડાયાબિટીસ, પ્રેશર, કોલેસ્ટ્રોલ એ બધામાં પણ ફાયદો થાય, કારણ કે તમારી વોકિંગ કેપેસિટી વધે એટલે તમારા ઓટોમેટિક બીજા બધા પ્રોબ્લેમ સોલ્વ થવા માંડે. આ બી સેમ જ છે, બધા ડિફરન્ટ પેશન્ટ. એટલે આ બાપી એવા જ હતા, લગભગ સમજો ને કે 5 મિનિટ બી વોક કરી, એટલે અમારા દેરાસર જૈન છે તે દેરાસર પર નતા જઈ શકતા સર્જરી પહેલા, ને રેગ્યુલર દેરાસર જવાવાળા હતા. આ ખાલી પેન છે 50 યર્સ છે. ઘણા બધા પૂછે સાહેબ પલાટી વળાય કે નહીં વળાય. ફ્રેન્ડ્સ, કોઈ બી ઓપરેશન છે ને પલાટી વાળવા માટે છે નહીં, અને એ ખાલી માર્કેટિંગ ટૂલ છે કે પલાટી વાળશે અમારા જોઈન્ટમાં. પલાટી કમ્પલસરી વળાય જ નહીં. આ દાદા છે ને સમજતા નથી એટલે વાળે છે, અમે ફોટો પાડી દીધો છે, પણ આ માર્કેટિંગ માટે નથી. ઓકે, પલાટી વાળી હોય ને તો વળાય, અમે બધા પેશન્ટને છૂટ આપીએ, પણ પલંગ ઉપર પલાટી વળાય, નીચે ભોય પર બેસીને પલાટી ના વળાય. પલંગ ઉપર તમે આરામથી પલાટી વાળીને બેસી શકો સર્જરી પછી, ને બધા પેશન્ટ બેસે બધાથી બેસાય. એમાં મેઇન તકલીફ છે ને પલાટી વાળવામાં નથી, મેઇન વસ્તુ ઊભા થવામાં છે, બરાબર છે. નીચે બેસીને જ્યારે ઊભા થવામાં થાય ને એના પર ઘૂંટણ પણ 8 ટાઈમ્સ લોડ પડે. તમે દાદર ચડો ઉતરો ને તો ઘૂંટણ પર 8 ગણું લોડ પડે, એટલે આપણે એ વસ્તુ બને તો એવોઇડ કરવાની. આ બધા અમારા મહારાજ સાહેબ ને બધા છે, બધાની સર્જરી છે. સો ઘણી વાર કહેવાય કે ઓપરેશનના વિલંબને કારણે જીવન જીવવાનો આનંદ ગુમાવાય છે. બીજો કોમન પ્રોબ્લેમ આપણે વાત થઈ નેક પેઇન વાળી, ફ્રોઝન શોલ્ડર. ઘણા લોકોને તમે જોયું હશે કે શોલ્ડર જકડાઈ જાય કે જામ થઈ જાય. હવે તમે આમ ઘણાને એવું હોય કે સાહેબ હાથ ઉપર કરવામાં તકલીફ પડે, હાથ પાછળ નહીં જતો હોય, અને મોસ્ટ કોમનલી ફ્રોઝન શોલ્ડર કહેવાય. એટલે કે ફ્રોઝન મીન્સ ફ્રીજ થઈ ગયું, મીન્સ જકડાઈ ગયું કે આ સ્ટીફ થઈ ગયું. હવે એ પ્રોબ્લેમ છે ને મોસ્ટ કોમનલી ડાયાબિટીસના દર્દીમાં જોવા મળે. ઓકે, કે ડાયાબિટીસમાં એવું હોય કે એ લોકોને લીધે અંદરના જે કોલેજન હોય ને તે થોડા ડિસ્ટર્બ થઈ જાય, એને લીધે તમારો હાથ વળે નહીં. એટલે એ લોકોની મેઇન તકલીફ એવું હોય કે શર્ટ કાઢવામાં તકલીફ પડે, કે માથું ઓળાવવામાં તકલીફ પડે, કે નાવા ધોવામાં તકલીફ પડે, અંડરગાર્મેન્ટ પહેરવામાં તકલીફ પડે. આ બધા કોમનલી પ્રેઝન્ટ કમ્प्लेन હોય. फ्रोजन शोल्डर नहीं होता है कंप्यूटर से काम करने में. नेक पेन काफी कॉमनली होता है, उसके कारण आपको शोल्डर में पेन आता है. नेक पेन के कारण पूरे हाथ में दुखता है कंप्यूटर से काम करने में.
इट इज़ वेरी कॉमन। तो आपको एवरी 30 मिनट 2 मिनट ब्रेक लेना ही है। 2 मिनट से 2 फायदा होगा, एक तो नेक पेन में भी फायदा होगा और ड्राई आई नहीं होगी, आप नहीं तो आई बिकम ड्राई, और सबसे बड़ा मेजर न्यूसेंस है ना ओवर यूज ऑफ मोबाइल एंड लैपटॉप। ये स्क्रीन हो ने वो स्क्रीन के कारण अपने आईज बिकम ड्राई। तो आपको साल में 1-2 बार क्या 2-3 साल में 1-8 बार आई चेकअप करना ही चाहिए, क्योंकि जो यूज कॉम्प्यूटर का यूज करते ज़्यादा लैपटॉप नो यूज करता हो ये लोग कंपल्सरी તમારે આઈ ચેક કરાવવું જોઈએ। સો આ વસ્તુ છે ને ફ્રોઝન શોલ્ડર નહીં થાય એના માટે શું ધ્યાન રાખવાનું? એક જ એક્સરસાઇઝ છે, પેલો ટુવાલ આવે ને સલમાન ખાનનો પેલો ડાન્સ છે આમાં, બરાબર છે, એ કમ્પલસરી કરવાનું, ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ। ઓકે, એ તમે રેગ્યુલર કરો ને, તમે નાવા જાઓ ને ત્યારે 2 મિનિટ ખાલી એક્સરસાઇઝ કરો તો તમારા ફ્રોઝન શોલ્ડર થવાના ચાન્સીસ બહુ ઓછા થઈ જાય। અને થઈ જાય પછી તો એની આખી ટ્રીટમેન્ટ જ હોય, એ કરો એટલે સારું થઈ જાય। એના માટે ઇન્જેક્શન મૂકવું પડે, એ 3 ઇન્જેક્શન મૂકો એટલે લગભગ ફ્રોઝન શોલ્ડર સારું થઈ જાય। આ ટેનિસ એલ્બો, એ તમે ઘણા બધા લોકોને તમે સાંભળ્યું હશે કે સાહેબ અહીંયા કોણીમાં બહુ દુખવા આવે, ઓકે, પણ એ ટેનિસ એલ્બો નામ છે, પણ આપણે ત્યાં તો કોઈ એટલું બધું ટેનિસ એલ્બો નથી થતું, કારણ કે આપણે ત્યાં એટલું બધું કલ્ચર નહીં મળે કે લોકો ટેનિસ બહુ રમતા હોય, બરાબર। હવે આ એકચ્યુઅલી પ્રોબ્લેમ કોને હતો ખબર છે? સચિન તેંડુલકરને હતો, ઓકે, એટલે આ ફેમસ બાય સચિન તેંડુલકર, ઓકે, પણ એમાં મેઇન પ્રોબ્લેમ શું હોય? તમારા ઓવરયુઝ થાય મસલ, જે તમે કીધું કોમ્પ્યુટરનું યુઝ કરતા હોય એ લોકોને આ ટેનિસ એલ્બો વધારે થાય, કારણ કે તમે જ્યારે આમાં ક્લિક કરો ત્યારે એક્સટેન્શન મસલ અહીંયાના જે હોય ને એના પર ખાસો લોડ આવે। બીજું તમે પેલું કપડાં નીચોવાનું જે કરતા હોય એમાં સૌથી વધારે અહીંયા લોડ આવે। તો એ ટેનિસ એલ્બો છે ને બેસિકલી તમે આઈસ એપ્લિકેશન રેગ્યુલર કરતા હોય અને થોડું સ્ટ્રેચિંગ કરવાનું, એલ્બો સ્ટ્રેચિંગ કરો તો તમારા ઘણા બધા વાર ટેનિસ એલ્બો સારું થઈ શકે। ઘણીવાર નેક પેનના હિસાબે બી અહીંયા એલ્બોમાં આવે તેમાં પણ ટેનિસ એલ્બો થઈ શકે છે। આ સૌથી કોમન પ્રોબ્લેમ છે, ધેટ ઇઝ કાર્પલ ટનલ સિન્ડ્રોમ। એટલે આ અમારી ભાષા છે કાર્પલ ટનલ, પણ બેસિકલી એનો સૌથી સિમ્પલ વસ્તુ કહું ને કે તમારા હાથમાં ઝંઝનાટી આવી। હવે તમે ઘણા બધા હોય કે સાહેબ રાતના ઊંઘમાંથી આમ ઉઠી જવું પડે ને હાથ ખંખેરવા પડે, ઓકે, આ બેસિકલી જોવા મળે મોસ્ટ કોમનલી થાઇરોઇડના દર્દીને, ઓકે, જેને થાઇરોઇડ હોય એ લોકોને આવો હાથમાં ખાલી છોડવાનું બહુ કોમન હોય। ઘણાને એવું હોય કે મોબાઈલ ઉપર વાત કરતા હોય ને એક હાથ અહીંયા રાખે, 2 મિનિટ થાય ને હાથ ભરાઈ જાય એટલે પાછો બીજો હાથ વાપરે, પાછો ત્રીજો હાથ વાપરે। ઇટ ઇઝ વેરી કોમન ઇન કાર્પલ ટનલ, ઓકે। એના માટે સિમ્પલ વસ્તુ એ છે, તમારે જે હાથમાં ખાલી ચડતી હોય ને તો ઘણા બધાની એવી મેન્ટાલિટી કે B12 લયા કરવાનું, B12 લયા કરવાનું, ઇન્જેક્શન લેવાનું, આ તે, એ પ્રોબ્લેમ B12 થી સોલ્વ ના થાય, બરાબર, કારણ કે આ પ્રોબ્લેમ છે અહીંયાથી નસ દબાઈ ગઈ છે તમારી હાથમાંથી, ઓકે। હવે એ નસ જ્યાં સુધી એનો પ્રોબ્લેમ સોલ્વ ના થાય ને ત્યાં સુધી હાથમાં ખાલી ચડતી બંધ ના થાય, ઓકે। એના માટે થોડા ગ્રેડ આવે, માઇલ્ડ છે, મોડરેટ છે, સિવિયર છે, એ જે ગ્રેડ હોય એ પ્રમાણે તમારો એની ટ્રીટમેન્ટ હોય, ઓકે। પણ તમારે જો કાર્પલ ટનલ જેવું હોય તો તમે આ એક સ્ટ્રેચિંગ કરી શકો આમ કરીને, ઓકે। અને ટેનિસ એલ્બોમાં પણ સૌથી સિમ્પલ વસ્તુ હોય, તમારે દિવાલ ઉપર આમ પુશ કરવાનું, આવી રીતના હોય ને આમ તમે દિવાલને ધક્કો મારો ને તો બી તમારો ટેનિસ એલ્બોમાં રાહત થઈ શકે, ઓકે। આ તો ક્રિકેટ આપણે મેઇન તહેવાર છે ઇન્ડિયામાં, ઓકે। એમાં સૌથી કોમન પ્રોબ્લેમ એવું હોય કે જે આપણે રમતા હોય ને કેચ પકડવા જાય ત્યારે આંગળી કટ થઈને બેન્ડ થઈ જાય, ઓકે। હવે એ મેં આજે બી એક બે જણને જોયે, ઘણા બધા એજ્યુકેટેડ ગાઈઝ બી એને છોડી દે છે કે કંઈ વાંધો નહીં, ઓકે। અમે તો હમણાં બી મેં આજે જ એક પેશન્ટ જોયું, એને 15 દિવસ પહેલા વાગેલું હતું, એને કંઈ ગંકાડ્યું જ નહીં, એની આંગળી આમ બેન્ડ થઈ ગઈ છે, બરાબર છે। તો હવે આજે બતાવે, મેં કીધું એક સિમ્પલ વસ્તુ છે, ખાલી એક સ્પ્લિન મારવાની હોય, પટ્ટી મારવાની હોય, એનાથી એ સારું થઈ જાય, ઓકે। પણ ઘણીવાર આપણને એવું હોય કે મને કંઈ થાય જ નહીં દુનિયામાં, બરાબર છે, ને મને કંઈ પ્રોબ્લેમ જ ન હોય, ઓકે। એ ખાલી સિમ્પલ 100 રૂપિયાની સ્ટ્રીપથી એની સારું થઈ શકતું છે, પણ એ માણસ નેગ્લેક્ટ કરે તો એ વસ્તુ 100 રૂપિયાની વસ્તુ ક્યાં પહોંચે ખબર ના હોય, ઓકે। બેક પેન જે આપણી વાત થઈ, કમરમાં દુખતું હોય અને એ હિસાબે પગમાં ખાલી ચડે, પગમાં ઝંઝનાટી થાય, પગ સૂન થઈ જાય, પગ ભારી ભારી થઈ જાય, બહુ કોમનલી જોવા મળે કમરનું। પહેલાના જમાનામાં એવું કે ઓલ્ડ એજમાં તો જોવા મળે છે, પછી યંગ એજમાં પણ એટલું જ કોમનલી બેક પેઇન થાય। એના માટે સૌથી મોસ્ટ કોમન ઇઝ ખબર શું કારણ? સૌથી મોસ્ટ કોમન કારણ ફોર બેક પેઇન, જેમ નેક પેઇનમાં મોબાઈલ છે ને એમ બેક પેઇનમાં સૌથી મોટી વસ્તુ બેસો, સિટિંગ। યોર સિટિંગ ઇઝ મોસ્ટ ડેન્જરસ, બરાબર। તમે કન્ટિન્યુઅસ બેસી રહેવાની જેની જોબ હોય ને
એ લોકોને હાઈએસ્ટ બેક પેઇન થાય. ઓકે, એટલે તમારે એવરી અડધો કલાક પોણો કલાક થાય ને તો એકવાર તમારે ઊભા થવાનું. એટલે એના માટે સૌથી સિમ્પલ ફોર્મ્યુલા, તમારા છોકરા હોય કોઈ બી હોય એને પણ કહેવાનું કે પાણીની બોટલ થોડી દૂર મૂકવાનું. ઓકે, અને એવરી 30 મિનિટ્સ તમારે ઊભા થઈને પાણી પીવા જવા, તો જ તમારાથી થવાય. નહીં તો બોટલ બાજુમાં રાખો ને એટલે તમે ઊભા થશો જ નહીં. બરાબર છે? એટલે ધેટ ઇઝ વેરી કોમન તમારે ટિક્સ છે, એ તમારે ફોલો કરવો જોઈએ. એનાથી ઘણીવાર બેક પેઇનમાં રિલીફ થઈ જાય. ઓકે, સેકન્ડ મેં વાત કરી સૂર્ય નમસ્કાર. બરાબર છે? ધેટ ઇઝ ઓલ્સો વેરી ગુડ. આમાં તમારા બધા જ મસલ્સ સ્ટ્રેચ આઉટ થઈ જાય. ઓકે, એ તમને ઇઝીલી યુટ્યુબ પર પણ મળી જશે કેવી રીતના સૂર્ય નમસ્કાર કરવાનું છે. ઓકે, પણ તમારે ક્યારે એને નેગ્લેક્ટ કરવાનું નહીં. ઓકે, બેક પેઇન છે ને, તમને બહુ કામ કરવાનો દુખો આવે એ બહુ નોર્મલ વસ્તુ છે, એ કોમન છે. પણ તમને રાતના દુખો આવે ને, એ તો તમે કંઈ કામ તો કરતા નથી તો બી દુખો આવે, ધેટ મીન્સ સમથિંગ રોંગ. તો તમારે કોઈકને ડોક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ. હા, એ તમારો કોઈ પ્રોબ્લેમ હોવો જોઈએ, ક્યાં તો મસલ વીક હોય પાછળના બેકમાં, ક્યાં તમારી નસ દબાતી હોય મણકામાંથી, તો એના હિસાબે પગમાં દુખાવો હોય કે કમરનો હોય, ક્યાં કોઈને એન્કાઇલોસિસ સ્પોન્ડિલાઇટિસ નામનો રોગ હોય, વાહ હોય. એમાં એવું હોય કે તમે સવારના 4 વાગે ને 5 વાગે ત્યારે મેઇન દુખાવો થાય, પડકું ફળવામાં તકલીફ પડે, ઊભા થવામાં તકલીફ પડે, ક્યાં સાંધા ચકડાઈ જાય, એવી કન્ડિશનમાં પણ બેક પેઇન થાય. ઓકે, 90% બેક પેઇન મિકેનિકલ હોય, એ જે વસ્તુ થોડું ઘણું તમે દવા ક્યાં તો થોડી કસરત ને એ બધું કરો તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. MRI કરવાથી કોઈ દિવસ બેક પેઇન સારું ન થાય. એટલે ઘણાને એવી મેન્ટાલિટી કે અમે એક પછી એક MRI કરાવ્યા કરે, બધા ડોક્ટર પાસે જાય, બધા ડોક્ટર પાસે MRI કરાવે, ને કોઈ વાર તો એવું થઈ જાય કે 5મા 6મા ડોક્ટર પાસે તો લગભગ 15-20 MRI હોય, ને એક આખી થેલી લઈને આવે, આમ ઉચકીને મૂકે આપણા ટેબલ ઉપર, સાહેબ બધા MRI કરાવી દીધા, હજી સુધી કંઈ સારું થયું નથી. MRI થી કોઈ દિવસ સારું ના થાય. MRI ખાલી હેલ્પ કરે ડાયગ્નોસિસ કરવામાં, તમને ટ્રીટમેન્ટમાં હેલ્પ કરે. બરાબર છે? પણ તમારે ટ્રીટમેન્ટ તો તમારે જાતે જ કરવી પડે. ઓકે, તમારે કેર તો તમારે જ કરવી પડે, પણ અમારે કેર નથી કરવી, ખાલી અમે MRI કરાવ્યા કરે. તમે કહો એટલે અમે MRI કરાવે, એવી એક મેન્ટાલિટી હોય. नी पेन नहीं होता है, पर सीधे उससे वेट गेन होता है कंटिन्यूस सीटिंग से. ओके, यू आर नॉट मूविंग तो आपको वेट गेन होने वाला है इनडायरेक्टली. ओके, तो उसके लिए आपको बेस्ट तो वही मैंने जो बोला है, एवरी 30 मिनट्स वाला. आपको बाकी के 8 आवर्स तो आप फ्री होते हैं, 8 आवर्स स्लीपिंग होता है, 8 आवर्स योर वर्किंग होता है, अब 7 आवर्स आपका घर का काम होता है, 1 घंटा आपको बॉडी के लिए निकालना है. वो आपने एक अपना स्वामी છે ને જ્ઞાનોત્સવ સ્વામી, તેમનો એક ડાયલોગ છે, રૂલ ઓફ 8, 8+8+8. ઓકે, 8 hours sound sleep, 8 hours your noble work and 8 hours of, એને તમે ડિવાઈડ કરી નાખો. ક્યાં તમે એક્ટિવિટી કરો, ક્યાં તમારું ઘરનું કામ કરો, ક્યાં તમારી હોબીઝ કરો અને એક્સરસાઇઝ કરો, અને યુ હેવ ટુ ડિવાઈડ યોર ટાઈમ. અને જે માણસ એવું કહે ને હું બહુ બિઝી છું, ઘણા બધા એવું કે સાહેબ મારા પાસે સમય નથી, હું એને એકદમ મૂર્ખ માણસ કહું, કારણ કે એની ટાઈમ મેનેજમેન્ટ જ નથી એ માણસ પાસે. ઓકે, જે માણસ બિઝી હોય ને એને મારી ભાષામાં એવું જ કહું કે આ માણસ, એની પાસે કોઈ ટાઈમ મેનેજમેન્ટ જેવી વસ્તુ જ નથી. જો પોતાના શરીર માટે જો એની પાસે ટાઈમ નથી ને, તો એને માટે કંઈ જીવવા એનો મતલબ જ નથી. હા, એ સર્જરી માટેના ક્રાઇટેરિયા બહુ બધા હોય. એમાં બહુ મોસ્ટ કોમન કારણ એવું હોય કે તમને કન્ટિન્યુઅસ રિકરન્ટ બેક પેઇન થતું હોય, કે એવરી તમે દવા લીધી, સારું થઈ ગયું, પછી પાછું મહિના પછી પાછું બેક પેઇન થયું, પાછું સારું થયું, પાછું મહિના પછી પાછું બેક પેઇન થાય. બેક પેઇન કરતાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે ને તમારો પગમાં કેટલો દુખાવો છે ને, એ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે કમર કરતાં. ઘણીવાર છે ને પગ તમારો, તમારે સમજો કે મારે અહીંયા ચેમ્બર્સમાં છું, મારે કદાચ મકાઈપુરના સર્કલ સુધી જવું છે ને તો પણ હું ચાલી નહીં શકું, તો એ ક્રાઇટેરિયા છે કે તમારું સર્જરીની રિક્વાયરમેન્ટ છે, કારણ કે તમારે ક્લાઉડિકેશન ચાલુ થઈ ગયું, એટલે કે તમે થોડું બી ચાલો એટલે પગ ભરાઈ જાય, એટલે તમે રૂટીન એક્ટિવિટી બી નહીં કરી શકો. ઘણીવાર ટોયલેટ બાથરૂમ પર કંટ્રોલ ચાલ્યું જાય બેક પેઇનના હિસાબે, કારણ કે એ નસ દબાઈ જાય એટલે એના જે બ્લેડર ને બોવલ, એટલે આપણું ટોયલેટ યુરિન એ પ્રોબ્લેમ પણ આપણને ખબર ના પડે. અથવા ઘણીવાર શું છે, પગ વીક પડી જાય, તમારા પગની અંગૂઠાની મૂવમેન્ટ છે ને નોર્મલ નહીં થાય. ઓકે, આ બધા ન્યુરોલોજીકલ ઇન્વોલ્વમેન્ટ થાય ને તો તમારે સર્જરી કરવી પડે છે. હા, પગમાં ખાલી ચડે એના માટે સર્જરી ન હોય, એ તો નસ દબાય છે એનું એવું સિગ્નલ બતાવે છે. ઓકે, પણ એ તમે ઘણીવાર એ પ્રોબ્લેમ ફિક્સ કરી શકો. સિમ્પલ તમે પેલું છે 7 નંબરનું આસન કે સૂર્ય નમસ્કારમાં, ભુજંગ આસન, અને દેટ ઇઝ વેરી બેસ્ટ એક્સરસાઇઝ ફોર બેક યંગ પેશન્ટ માટે. હવે એ જ આસન તમને ઓલ્ડ એજમાં એલાઉડ નથી પાછું, કારણ કે એનાથી પાછું પ્રોબ્લેમ વધી જાય. એટલે તમને કયા ટાઈપનું ડિઝીઝ છે ને એ વધારે ચેક કરવું પડે, કે તમને ગાદીનો પ્રોબ્લેમ છે
કે મણકાની નસનો પ્રોબ્લેમ છે. એ જે પ્રોબ્લેમ હોય ને એના ઉપરથી તમારી એક્સરસાઇઝ ડિસાઇડ થાય. એટલે જે ફિઝિયોથેરાપિસ્ટ ભણેલા હોય એ કામના તો હોય જ, એવું નહીં એમને 5 વર્ષ ભણ્યા હોય એટલે કંઈક હોય જ. એટલે ઘણા એવું હોય કે સાહેબ અમે યુટ્યુબ પરથી જોઈને અમે કસરત કરી દઈએ, એનાથી પ્રોબ્લેમ સોલ્વ ના થાય, કારણ કે યુટ્યુબ વાળાને ખબર નથી કે તમને શું પ્રોબ્લેમ છે. ઓકે, એ જનરલ એક્સરસાઇઝ તમને બતાવી દેશે. પણ સૌથી બેસ્ટ એક્સરસાઇઝ તો એવું છે કે તમે કોઈ બી ફિઝિયોથેરાપિસ્ટ પાસે જાઓ અને તમે એને કન્સલ્ટ કરો, 2-4 દિવસ શીખી લો, પછી જાતે કરો. ઓકે, હાજી સર. પગની પીંડી ઘણી વખત એમ કે સવારે ઉઠીએ ને તો બહુ આમ સખત થઈ ગયેલી હોય. એ આવશે તમારો પ્રોબ્લેમ. એને પ્લાન્ટર ફિસાઇટિસ કહેવાય. એ પ્રોબ્લેમ આપણો નેક્સ્ટ આવશે. આ ઉપરથી નીચે ચાલુ કર્યું છે, ધીમે ધીમે જેમ જેમ આવશે એમ. એટલે આમાં કેવું હોય, બેક પેઇન છે ને, બેક બહુ મોટી દુનિયા છે. આ બેક પેઇન કોન્ફરન્સ થાય ને તો 4 દિવસની કોન્ફરન્સ થાય ખાલી બેક પેઇનમાં, બરાબર? એટલે દુનિયાભરના ડોક્ટરો આવે અને 4 દિવસ સુધી ખાલી બેક પેઇન પર ડિસ્કશન થાય. ઓકે, હવે આ જે પ્રોબ્લેમ તમે જે કહો છો ને કે બેકમાં કેવું છે, વચ્ચે સ્પાઇન છે, એની આજુબાજુ બધા મસલ્સ. ઓકે, એટલે બેકમાં કઈ બી ઇન્જરી થાય ને, પ્રોબ્લેમ થાય, એની ઇફેક્ટ ડાયરેક્ટ મસલ્સ પર જ આવે. અને મસલ બધી જગ્યાએ ફેલાયેલા છે, આખા ઉપરથી લઈને નીચે સુધી મસલ્સ બધે જ ફેલાયેલા છે. હવે જ્યાં એની ઇમ્પેક્ટ થાય ને એ બાજુના મસલ ટાઈટ થઈ જાય, એટલે તમને એ બાજુનું પેઇન થાય. તો તમને એમ થાય કે મને અહીંયા ઉપર દુખવા આવે, સાઈડ પર આવે. સૌથી મોસ્ટ કોમન છે અહીંયા નેક પેઇન. અને નેક પેઇનમાં શું થાય, એની ઇફેક્ટ અહીંયા આવે. એટલે ઘણા બધાને અહીંયા ચેસ્ટ પેઇન થતું હોય, તો પેલાને એમ જ લાગે કે મને એટેક આવી ગયો. અને એ એટેક આવી ગયો એવું માની જ લેવાનું, કે એવું કંઈ નથી કે નથી, અમને કોઈ દિવસ એટેક ના આવે. પણ એ રિપોર્ટ કરાવી લેવાના, કદાચ જો બહુ લાગતું હોય તો. એ નોર્મલ નીકળે તો ખુશ થવાનું કે મને કંઈ નથી. તો એનો મતલબ કે તમને કદાચ નેક પેઇનના હિસાબે બી અહીંયા નીચે દુખો આવી શકે છે. પણ પહેલાં તો ઓલવેઝ તમારે ચેસ્ટનું ચેક કરવાનું જો અહીંયા દુખતું હોય તો. ઘણીવાર છાતીમાં દુખાવાનું કારણ પણ ઘણીવાર નેક પેઇનના હિસાબે થઈ શકે. એસિડિટીના હિસાબે થાય, એટેકના હિસાબે થાય, અને ત્રીજું કારણ મોસ્ટ કોમન નેક પેઇનના હિસાબે બી થાય. ઓકે, એટલે ઘણી બધી વાર એવું હોય છે કે સાહેબ મેં 4-5 વાર એન્જિયોગ્રાફી, 2 વાર એન્જિયોગ્રાફી કરાવી દીધી, 4-5 ECG કરાવી નાખ્યા, ઘણા બધા ડોક્ટરને બતાવી દીધું, પછી ખબર પડે, આપણે ખાલી સિમ્પલ એક્સરે કાઢીએ તો ખબર પડે કે આ નેક પેઇનના હિસાબે છે. ઓકે, પણ ઓલવેઝ તમારે એટેક વાળું પ્રોબ્લેમ ક્યારે બી લાઇટલી નહીં લેવાનું. ઓકે, અમે એવા બી જોયા છે કે ખાલી એસિડિટીમાં ચક્કરમાં ઘણા લોકો એક્સપાયર થઈ જાય કે મને ખાલી એસિડિટી જ થઈ છે, મને કંઈ ન થાય. ઓકે, ઊંઘમાં એકદમ નસ ચડી જાય પગની. હા, એ મોસ્ટ કોમન કારણ એવું હોય કે ક્યાં તો મણકામાંથી નસ ખેંચાતી હોય. હવે એ કોમન કારણ ઇઝ ડિહાઇડ્રેશન. તમારા પાણી ઓછી થઈ જાય શરીરમાં તો બી એવું થઈ શકે. ક્યાં પછી તમારું થોડું ચાલીએ તો સારું થઈ જાય. ચાલુ થઈ જાય, કારણ કે તમે જ્યારે આમ કરો ને એટલે એ ક્રેમ્પ, તમારા જે મસલ ટાઈટ થઈ ગયા હોય, હેમસ્ટ્રિંગ એકચ્યુઅલી થાય પાછળ હેમસ્ટ્રિંગ મસલ્સ હોય, એટલે હેમસ્ટ્રિંગ એકદમ ટાઈટ થઈ જાય, રાતના ખેંચાઈ જાય, એટલે તમારી પછી રહેવાય પણ નહીં. 2 મિનિટ તો એવું થઈ જાય કે આ ગયા, બરાબર છે. પણ હા, એ કંઈ બી થાય, પણ એ વખતે શું થાય, તમારા મસલ્સ જે નસ ખેંચાય ને, જે મસલ્સ હોય ને એકદમ સ્પાઝમમાં ચાલ્યા જાય. ઓકે, એ ટાઈમ પર તમને કંઈ બી કરો ને તો સારું ના, ખાલી તમારે પગને ક્લિક જ કરવું પડે. જેટલી વાર તમે ટેપ કરો ને પગને, એ થોડા ટાઈમમાં મસલ સ્પાઝમ આખું રિલેક્સ થઈ જાય. પણ કારણ ઇઝ મોસ્ટ કોમન કારણ ડિહાઇડ્રેશન. બીજું મોસ્ટ કોમન કારણ કમરનો ઇસ્યુ હોય, જેને મણકામાંથી ગાદી ખસી ગઈ હોય, ક્યાં નસનો પ્રોબ્લેમ, એ લોકોને પણ કદાચ થઈ શકે. હા, એટલે મોસ્ટ કોમન એવું હોય કે B12 તમે ચેક કરાવી શકો છો. B12 અને વિટામિન E, 2 વસ્તુમાં પ્રોબ્લેમ હોય ને તો થાય. આ બધાની ઉપર એક મોટો વિટામિન છે, વિટામિન D. ઓકે, એટલે વિટામિન D તો તમારે છે ને બધા આઈડિયલી એવું છે કે વિટામિન D ફ્રીમાં મળે છે. ઓકે, એના માટે 1 બી રૂપિયો ખર્ચવાનો નથી, પણ એ મળે છે તડકામાંથી. અને એના માટેનો સૌથી બેસ્ટ ટાઈમ કયો છે? બપોરના 12 થી 6. આપણને એવું માન્યતા છે કે સવારના મળે, પણ એકચ્યુઅલી સવારના નહીં મળે, બપોરે મળે. આપણે તો એવી મેન્ટાલિટી, કોઈ દિવસ કોઈ બહાર જાય નહીં બપોરના. એના કરતાં બેટર કે તમારે વિટામિન D નું સેચેટ શરૂઆતમાં તમારે દર અઠવાડિયે 1 વાર લઈ લેવાનું. એક પડી કે આવે વિટામિન D ની, કોઈ બી મેડિકલ સ્ટોરમાં મળે. પહેલાં તમારે દર અઠવાડિયે 1 લેવાની, ને પછી દર મહિને 3 મહિના સુધી અઠવાડિયે લો, અને પછી દર મહિને 1 વાર લો ને તો ઘણીવાર તમારા ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, મસલ્સના કે બોન્ડ્સના. કારણ કે એ બંનેમાં હેલ્પ કરશે વિટામિન D. તમારું મૂડ એલિવેટ બી કરશે. વિટામિન D જો નોર્મલ હશે ને તો તમારું માઇન્ડ બી ફ્રેશ રહેશે, તમને આમ ચીડિયાપણું નહીં લાગે. ઓકે, એટલે વિટામિન D ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ મેડિસિન. એના પછી વિટામિન B12 છે. ના, વિટામિન D છે ને એ ફેટ સોલ્યુબલ છે, એટલે એ ફેટ સાથે લેવું પડે. એટલે ફેટ એટલે સૌથી સેફ ઇઝ મિલ્ક. મિલ્ક ઇઝ ધ હાઈએસ્ટ ફેટ હોય.
ઓકે, એટલે એની સાથે તમે લો ને તો એનું બોડીમાંથી એબ્ઝોર્પ્શન સૌથી સારું થાય. પણ ઘણીવાર કોઈને દૂધ ના માફક આવે તો પાણી સાથે લઈ શકાય. વિટામિન ડી અને D3 એ અલગ વસ્તુ એક જ એ બધા અલગ અલગ બોડીની અંદર બધા અલગ અલગ પાર્ટ છે. D2 D1 D3 બધું અલગ અલગ છે, પણ તમારા લેવલ માટે બધું એક જ. અમારા માટે અલગ બધું, તમારા માટે બધું એક જ. કઈ વાત નહીં. એ છે ને B12 આપણા બોડીમાં સ્ટોરેજ રહે છે. વિટામિન B12 લીવરમાં બધું સ્ટોરેજ રહે આપણું, ને વધારાનું બધું લીવરમાંથી નીકળી પણ જાય ટોયલેટ માટે. એટલે એની કોઈ ટેન્શન નહીં લેવાની કે મારું 2000 થઈ ગયું, મારું 1500 થઈ ગયું, મારું 1800 થયું, કશું વાંધો નહીં. તમારે ખાલી ઇન્જેક્ટેબલ નહીં લેવાના. કોઈ દિવસ વધારે હોય ને B12 તો ઇન્જેક્ટેબલ નહીં લેવાના. ઓરલ પી જો લેતા હોય તો બંધ કરી દેવાનું. એ તમે 2 મહિના 4 મહિના પછી રિપોર્ટ કરાવશો તો એ નોર્મલ થઈ જશે જાતે જ. એ બોડીની ઓટો મિકેનિઝમ હોય કે જાતે બોડી કાઢી નાખે વધારાની વસ્તુ. 1000ની આજુબાજુ, આમ 950 જેવું હોય, પણ નોર્મલ માણસને એટલીસ્ટ 500-600 તો હોવું જ જોઈએ, તો જ સારામાં સારું કહેવાય. एक्चुअली सीढ़िया और चढ़ने की और लिफ्ट ये कंसेप्ट कहाँ से आया पता है आपको? તમને જ્યારે બી કોઈ પ્રોબ્લેમ હોય ને બોડી ઉતર ચડવા માટે દાદર વાપરવાના, તો ઉતરવામાં લિફ્ટ વાપરવા. કારણ ખબર કેમ? કે અત્યારથી રામાયણ છે ને ત્યાંથી અત્યાર સુધીના ઇતિહાસમાં એવું કોઈ દિવસ કોઈ માણસ નથી કે જે સીડી ચડતા પડ્યું હોય. સીડી ઉતરતા જ પડ્યું છે, બરાબર. અત્યાર સુધીના ઇતિહાસમાં જેટલા બી સીડી ઉતરતી વખતે જ લોકો પડે, સીડી ચડવામાં ક્યારે બી કોઈ ના પડે. એટલે સીડી ઉતરતી વખતે લિફ્ટનો યુઝ કરવાનો અને સીડી ચડતી વખતે દાદરનો યુઝ કરવાનો, બરાબર. તમે દાદર યુઝ કરો ને તો તમારી કેપેસિટી પણ વધે, એન્ડ્યુરન્સ વધે, તમારી કાર્ડિયો બી થઈ જાય એક જાતનું, અને તમારું મસલ્સ બી ગ્રો થાય. ઉતરવામાં તો છે ને હાઈએસ્ટ ચાન્સ, અને એમાં પણ હવે આજકાલનો મોબાઈલ પર વાત કરતા કરતા ઉતરે, એમાં હાઈએસ્ટ પડી જાય લોકો. ઓકે, અને ને એમાં જે પડે ને એમાં ઘણી બધી વાર અમે જોયું કે સ્પાઇનમાં ઇન્જરી થઈ જાય, કે હાથ પર પેલું જ્યારે પડે ત્યારે હાથ પર વજન આપી દે, હાથમાં ફ્રેક્ચર થઈ જાય, કે અહીંયા શોલ્ડરમાં ફ્રેક્ચર થઈ જાય. ઇટ ઇઝ વેરી કોમન. દાદર ઉતરતા જ લોકો પડે, દાદર ચડવામાં ક્યારેય કોઈ પડે નહીં. એટલે લિફ્ટ હોય ને તો ઉતરવામાં ઓલવેઝ લિફ્ટ જ યુઝ કરવાની. ઓલ્ડ એજમાં તો ખાસ યુઝ કરવાની, કારણ કે પાણી બી પડ્યું હોય ને તો તમે પડો ને તો ફ્રેક્ચર જ થાય, બીજું કંઈ ના થાય. એના મળે. ઇટ ઇઝ ગુડ, એબ્સોલ્યુટલી ગુડ. બધું જ કરાય. તમે ઇવન વજ્રાસનમાં પણ બેસી શકાય જો ફિટ હોય તો. આફ્ટર ઇટિંગ તમે વજ્રાસનમાં બેસો તો પણ ગુડ, પણ નીનો પ્રોબ્લેમ હોય તો વજ્રાસનમાં ના બેસાય. બાકી તમે યુ કેન ડુ રનિંગ ઓલ્સો, જોગિંગ ઓલ્સો, વજ્રાસનમાં પણ બેસાય ને એ બધી જ વસ્તુ સેફ છે. નીનો પ્રોબ્લેમ હોય તો 100% ચલાય. એટલીસ્ટ તમારે 20-15 તમારે જોવાની તમારી કેપેસિટી કેટલી છે. ઓકે, તમને પેઇંગ કેપેસિટી એવું લાગે કે મારી 15 મિનિટની છે તો 15 મિનિટ સ્ટોપ કરી દેવાનું, પછી 5-10 મિનિટ બેસીને પાછું 15 મિનિટ ચાલવાનું. ઓકે, તમારો સિગ્નલ તમારે જોવું પડે કે તમને કઈ જગ્યાએ પેઇન ચાલુ થાય. પેઇન સાથે નહીં ચાલવાનું. ઓકે, પણ એવું કહેવાય કે તમે 25-30 મિનિટ ચાલો તો તમને 5-10 મિનિટ માટે મસલ્સ થોડા સોર થઈ જાય તો દુખવા આવે, ધેટ ઇઝ નોર્મલ. એ 10 મિનિટથી વધારે દુખતું હોય ને તો સમજવાનું કે સમથિંગ રોંગ. પણ તમે 2-5 મિનિટ દુખે તમે ચાલો તો કદાચ શરૂઆતમાં મહિનો દુખશે બી ખરા, પછી તમારું ધીમે ધીમે મસલ્સ એડપ્ટ થઈ જશે. हाँ, नी प्रॉब्लम है तो 100% अवॉइड करना है. हाँ, डॉक्टर ने કહ્યું છે તમારે हाँ, એ બધી વસ્તુ કેવું છે, આ ધ્યાન રાખવાનું જેવી વસ્તુ છે, ધ્યાન તો રાખવું જ પડે. હા, એટલે બેલેન્સનો ઇશ્યુ રહે. બેલેન્સનો પ્રોબ્લેમ હોય ને એમાં B12 એક કોમન હોય, પણ બેલેન્સનો સૌથી મોટો ઇશ્યુ છે ને મગજથી ચાલે. જેના મગજમાં પ્રોબ્લેમ હોય ને, કંઈક પાર્કિન્સનિઝમ હોય, કંઈક એવો કોઈ પ્રોબ્લેમ હોય, રોગ હોય કોઈને, તો એ લોકોને બેલેન્સ નહીં રહે. ક્યાં તો લોહી ઓછું રહે હોય, ક્યાં પછી B12 ઓછું હોય, ક્યાં તો મગજમાંથી કેમિકલ ઇમ્બેલેન્સ હોય. એવી કન્ડિશનમાં કદાચ તમારું બેલેન્સ નહીં રહે. સાહેબ, આ 4 મહિના પહેલો અહીંયા ફ્રેક્ચર થયું, 4 મહિના પહેલા હજુ દુખાવો પડતો નહીં. હવે એ પર્સનલ વસ્તુ હોય, એ પર્સનલ વસ્તુ તમારે તમારા ડોક્ટરને પૂછી લેવાનું. પર્સનલ તમારે જે ડોક્ટરે કહ્યું છે ને એને પૂછી લેવાનું કે આનું રીઝન શું હોય. તમે કઈ સલાહ આપો, સારી સલાહ આપો તમે. હા, એટલે કદાચ ઘણીવાર એવું હોય કે ફ્રેક્ચર હજી હીલ થતું હોય, કાં તો ઘણીવાર ફ્રેક્ચરની હીલ થયા પછી જે આજુબાજુના મસલ્સ હોય ને એને રિકવરી આવતા ઘણીવાર 9 મહિના બી લાગે. હા, એટલે ઓરિજિનલ હાડકું બનતા 9 મહિના બી લાગે. હા, એના માટે આપણે વાત થઈ કે B12 ને એવું તમે ચેક કરાવી શકો છો. તમારું હિમોગ્લોબિન કે B12 ચેક કરાવો તો ઘણીવાર ફાયદો થઈ જાય.
થેન્ક યુ સર. ना इसको हम हमारी भाषा में वेरिकोस वेन बोलते हैं. हाँ, हल्की हल्की होती है वो, डेट इज नॉर्मल, वो सबको होती है. ये तो नॉर्मल पार्ट ऑफ सिस्टम है. ओके, ज़्यादा जो हो जाती है तो आपको वेरिकोस वेन बोलते हैं. वो ज़्यादा ओवर स्टैंडिंग जिसका काम रहता है ना, स्टैंडिंग वाला, उसको ज़्यादा रहता है. उसके लिए आपको क्या तो स्टॉकिंग यूज़ कर सकते हैं या आप ये एक्सरसाइज कर सकते हैं, काफ रेजिंग. ओके, दिस इज वेरी गुड फॉर वेरिकोस वेन. और सोता आप जब सो जाओ तो आपको एयर साइकिलिंग करना है. दैट इज वेरी सेफ. बोथ टू एक्सरसाइज आर वेरी गुड ફોર યોર વેરિકોસ એન્ડ સ્ટોકિંગ. સર આપણે કિડનીને અસર નહીં કરતી હોય એવી પણ કોઈ પેઇન કિલર હશે ને? આવે ઘણી બધી દવા આવે, બહુ બધી આવે, પણ બધી વસ્તુમાં પ્લસ માઇનસ હોય જ કોઈ બી દવાના. ઓકે, ને અમારે બી દવા તો આપવી જ પડે, કારણ કે અમે બી ડોક્ટર લઈને બેઠા છે. દવા વગર એટલે પ્રસાદ વગર તો અમે કહીને છોડી ના શકીએ, બરાબર. પ્રોબ્લેમ કેવું છે કે કેટલીક દવા ક્યાં સુધી લેવી ને અને ક્યાં સુધી નહીં લેવી એ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. કોઈક દવા એવી હોય કે જે તમને સૂટ થાય ને કદાચ આપને સૂટતા પણ થાય, બરાબર છે. એ બી સબ્જેક્ટિવ વસ્તુ છે. અમે કદાચ 50 ને દવા લખીએ ને એમાંથી 10 ને ઇફેક્ટ થાય બી ખરા, 10 ને કદાચ પ્રોબ્લેમ બી થાય, 10 ને બધું સારું બી થઈ જાય, એવા બી હોય, બરાબર. એટલે એ વસ્તુ કેવું છે, તમારી બધાની શરીરની તાસીર કોઈને ખબર ના હોય કે ડોક્ટર કઈ એવું કઈ જ્યોતિષ ન હોય કે એને જોઈ લઈને સામે ખબર પડી જાય, બરાબર છે. અમે નોર્મલ દવા જ લખી આપીએ, પછી જેમ જેમ જોઈએ ને એટલે ખબર પડે કે શું પ્રોબ્લેમ છે. એટલે કોઈ દિવસ ને તમારો પ્રોબ્લેમ હોય તો એક વારમાં ડોક્ટરને બધું ખબર ના પડી જાય. તમારે એટલીસ્ટ કોઈ બી ડોક્ટરને તમારો કન્સલ્ટ કરો તો મિનિમમ 2 કે 3 વાર કરો તો એ ડોક્ટરને તમારો આઈડિયા બી આવે કે કઈ દવા તમને સૂટ થાય છે અને કઈ દવા સૂટ નથી થતી. તમે ખાલી સ્વિચ ઓવર કર્યા કરો, બરાબર, દર અઠવાડિયે ડોક્ટર બદલો તો એનાથી કોઈને ફાયદો ના થાય, ડોક્ટર સિવાય કોઈને ફાયદો ના થાય, બરાબર. રોજ ટેબ્લેટ લેવાય, રોજ શેની? B12 લેવાય, એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. પણ એક વાર છે ને વર્ષમાં એક વાર B12 તમારી બર્થડે આવે ને ત્યારે B12 ચેક કરાવી દેવા. કેલ્શિયમની ગોળી રોજ. કેલ્શિયમમાં છે અલગ અલગ મટીરિયલ આવે, કેલ્શિયમ કાર્બોનેટ આવે, કેલ્શિયમ સાઇટ્રેટ આવે, કેલ્શિયમ સાઇટ્રેટ મેલેટ આવે, કેલ્શિયમ ઓક્ઝિનેટ આવે, બહુ બધા મટીરિયલ આવે. કેટલાકને કેલ્શિયમ સૂટ જ નહીં થાય, ક્યાં તો કબજિયાત થઈ જાય, ક્યાં પછી વેઇટ વધે, ક્યાં સોજા આવે, એવું બધું પ્રોબ્લેમ થાય. એટલે કેલ્શિયમ બધા માટે આઈડિયલી એડવાઇઝેબલ નથી હોતી, પણ એના કરતાં બેસ્ટ વસ્તુ એ છે કે તમે વિટામિન ડી લો, ધેટ ઇઝ મોર બેટર. કેલ્શિયમ તો કેવું છે, આપણે ખાઈએ ને એમાં આવી જ જાય છે, આપણા ફૂડમાં હોય જ. ખાલી પ્રોબ્લેમ શું થાય, ઉંમર થાય ને એટલે એબ્ઝોર્પ્શન ઓછું થઈ જાય, બોડી એબ્ઝોર્બ નહીં કરે કેલ્શિયમને. એટલે વિટામિન ડી લો તે કેલ્શિયમને એબ્ઝોર્બ કરવામાં હેલ્પ કરશે. સવારે આંગળા જકડાઈ જતા હોય તો શું થાય? એ તમારી નસ દબાતી હોય મણકામાંથી, એ નસ દબાય એટલા માટે અવાજ પતી જાય, આપણું તો પૂરું થઈ ગયું. આ જ બધાને મજા છે. તમારા પ્રોબ્લેમ સોલ્વ થાય ને એમાં જ મને તો ટાઈમ મારો યુઝ થાય તો બરાબર છે. સર્જરી કરાવે છે અત્યારે તો નવું આવ્યું છે MIS, मिनिमल इन्वेसिव सर्जरी. कोई पेशेंट कोई पूछता नहीं है कि सर MIS किया है कि मैक्सिमम इन्वेसिव, उनको रिजल्ट चाहिए. एवरीवन वॉन्ट्स रिजल्ट. હું તમને આટલું નાનો ચીરોમાં સર્જરી કરી આપું તમને દુખતું એનો કોઈ મતલબ નહીં, તમે તો ગાળ બોલવાના છો. હું મોટો ચીરો મૂકીશ તમને સારું હશે તમે થોડા બોલવાના છો. એટલે MIS, મિનિમલ ઇન્વેસિવ, મેક્સિમમ ઇન્વેસિવ એ બધી ડૉક્ટરની લેંગ્વેજની, ડૉક્ટરની કોન્ફરન્સની વસ્તુ છે. તમારા માટે કોઈ જ મહત્વની વસ્તુ નથી. તમારા માટે તો એક જ વસ્તુ છે, મને રિઝલ્ટ જોઈએ, બરાબર છે. હવે મિનિમલ ઇન્વેસિવ કરો સાહેબ, મેક્સિમમ ઇન્વેસિવ કરો, મને રિઝલ્ટ જોઈએ, મને રેડી થઈ જવું છે. અમારે કાઠિયાવાડી ભાષામાં ઘણા કે સાહેબ મારે તો રેડી થઈ જવું છે, બરાબર છે. હા ને, એટલે MIS, રોબોટિક, કોમ્પ્યુટરાઇઝ આ બધી વસ્તુ કોઈ જ ઇમ્પોર્ટન્ટ નથી તમારા માટે. તો મને તમારો સિમ્પલ વસ્તુ એક જ હોવું જોઈએ, ટાર્ગેટ કે સાહેબ મને રિઝલ્ટ મળવું જોઈએ. ઓકે, ને એ સિમ્પલ વસ્તુ છે, એના માટે જ બધી મહેનત કરતા હોય. મને એવું કહ્યું છે આ પગમાં કે તમારે ની રિપ્લેસમેન્ટ કરાવવું પડે. અત્યારે મારી એજ 71 છે. બહુ નાની ઉંમર છે. યુ આર ઓનલી 71. ઓકે, અમે અત્યારે જસ્ટ ઓપરેટ કર્યું. આમ તમે સાંભળ્યું હશે MOEC નામ સાંભળ્યું છે, માય ઓન ઇંગ્લિશ ક્લાસ, બરાબર, યશવંતભાઈ વ્યાસ. અને એમના સસરા યશવંતભાઈ પોતે 65 ના હશે લગભગ, ને એમના સસરા 89, બરાબર. અમે હમણાં જસ્ટ હજી 1 મહિનો બી નથી, હજી એમના સ્ટીચ બી નથી નીકળ્યા, ને હમણાં એમનું ની રિપ્લેસમેન્ટ કર્યું. તો એ કાકાની એક જ વસ્તુ છે, જીદ એક જ છે
કે મારે જેટલું બી જીવીશ ને મારે સારું જીવવું છે, મારે કોઈના ઉપર ડિપેન્ડન્ટ નથી રહેવું. બરાબર છે. મારો એમ એવો છે કે હું અહીંથી ચાલતો જ જાઉં. બરાબર છે. મને ખબર નથી હું ક્યારે જઈશ, હા ને. હું હજી ખાલી 89 નો છું, મને ખબર નથી હજી મારા 11 બાકી છે કે નહીં 100 માં. બરાબર છે. એ એક જ વસ્તુ બોલ્યા જ આવીને ને મારે સર્જરી કરવી છે. ઘરવાળા 2-4 જણ ઓપોઝ પાર્ટીમાં હતા, ઘરચા 2-4 જણ ફેવરમાં હતા કે ભાઈ ના તમે કરાવી દો. ઘણા 2-4 જણ એવા હતા ઓપોઝમાં. એ તો બધી જગ્યાએ દુનિયાનો નિયમ છે. બરાબર છે. બધા 2 જણ વિરોધ પાર્ટી હોય ને હોય 2 પોઝિટિવ હોય. બરાબર. આમાં કેવું છે, પેશન્ટે ડિસાઈડ કરવાનું કે હું હજી યંગ છું કે ઓલ્ડ છું. બરાબર છે. અને મારે જાતે કામ કરવું છે કે મારે ડિપેન્ડન્ટ કામ કરવું છે. મારે કોઈના ઉપર નિર્ભર એવું હોય કે પાણીનો ગ્લાસ માંગો ને પાણી મળી જતું હોય તો નહીં કરાવવાનું. તમને એમ હોય કે મારે જાતે કામ કરવું છે લાઈફમાં અને તો સર્જરી જરૂર હોય તો કરાવવાની. કારણ કે એકવાર ઘૂંટણ ઘસાઈ જાય ને એ ક્યારે નોર્મલ ના થાય. એની કોઈની પાસે તાકાત જ નથી. જે વાળ સફેદ થઈ જાય ને કાળા કરી આપે એ ખાલી દાય જ હોય. રિકવરી બધાને લગભગ નોર્મલી ની રિપ્લેસમેન્ટ કરીએ તો નોર્મલી બીજે દિવસે બધા જ ચાલતા હોય. બીજે દિવસે વોકર સાથે ચાલે, 3-4 દિવસ વોકર યુઝ કરે પછી તમે નોર્મલ વોકર વગર પર ચાલી શકે. 15-20 દિવસમાં તો રસોઈ બી બનાવતા હોય બધા. બરાબર. અને મહિનામાં તો ઓલમોસ્ટ ફ્રી થઈ જાય. કસરત એવી વસ્તુ છે, અમે એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એવું કહીએ કે તમે સર્જરી નહીં કરાવો ને તે પહેલા કસરત કરાવો. સર્જરી પહેલા તમે જો કસરત કરશો ને તો સર્જરી પછી તમારે કસરત એટલી ઓછી કરવી પડશે. આપણે કેવું હોય, છોકરાને કહીએ ને તું ભણીને જશે ને ક્લાસમાં ટ્યુશનમાં, તું ભણીને જશે ને ટ્યુશનમાં જશે ને તો તને વધારે ફાયદો થશે. બરાબર છે. આવીને ભણે એના કરતાં તું પહેલેથી થોડું વાંચીને જા પછી ટ્યુશનમાં જા. બરાબર. સેમ વસ્તુ છે, તમે કસરત કરીને ઓપરેશન કરાવો ને તો તમારો મસલ બી સ્ટ્રોંગ હોય તો રિકવરી બી ફાસ્ટ આવે. તો એ લોકોને કસરતની રિક્વાયરમેન્ટ બી ઓછી હોય. બરાબર. પણ બધી વસ્તુ કેવું છે, તમે કસરત નહીં કરો તો રિઝલ્ટ નહીં આવે. પણ એ ટીચર વગર છોકરાઓ ભણે પણ નહીં. એટલે કસરત માટે તમારે બોલાવવા જ પડે ફિઝિયોથેરાપિસ્ટને. બરાબર. 15 દિવસ તો તમારે બોલાવવા જ પડે. ઘણા બધા એવું કે અમારે અમારા ઓપરેશન પછી કસરતની જરૂર નહીં પડે. ભાઈ એકદમ ખોટું છે. કારણ કે સર્જરી પછી કસરત કરવી, હાડકાનું ને કસરતનું બંનેનું છે ને સિક્કાની બંને બાજુની વસ્તુ છે. બરાબર છે. એ બંને વસ્તુ વગર કોઈ બી ઓપરેશન છે ને કસરત વગર એન્ડ ના આવે. કારણ કે તમારા મસલ વીક થાય ને થાય. અમે ખાલી હાડકું જોઈન્ટ કરી શકીએ. અમારી પાસે એટલી જ તાકાત છે. જોઈન્ટ બી કરવાની તાકાત નથી. અમે હાડકું લાઈનમાં લાવી શકીએ. જોડાણ તો તમારી બોડીની તાસીર જ કરે. પણ એ હાડકું જોઈન્ટ થઈ જાય ને પછી જે મસલ્સ હોય ને એ તો ખાસા વીક થઈ જાય. કારણ કે તમે યુઝ જ ન કર્યા આટલા દિવસથી. કોઈને પ્લાસ્ટરમાં આવેલું હોય, કોઈને આમ તેમ હોય, તો એના મસલને મજબૂત કરવા તમારે કસરત તો કરવી જ પડે. અને કસરત સારી વસ્તુ હોય. કસરત કરો તો તમારો સ્ટેમિના વધે, એન્ડ્યુરન્સ વધે. અને એને કસરત તો રેગ્યુલર બી કરો ને 10 મિનિટ તો સૌથી સારામાં સારી જ વસ્તુ જે મોબાઈલ જેવું જ છે. તો એ ડેલી રિચાર્જિંગ. એ તમારે ફિઝિયોથેરાપી છે. કારણ કે એમાં છે ને બહુ બધા પ્રોબ્લેમ હોય. અત્યારે પુણે શોલ્ડર કોન્ક્લેવ છે 2 દિવસનો, ખાલી શોલ્ડર ઉપર. રોબોટથી કરાવવું કે તમારી રીતે કરાવવું? મેં તમને હમણાં એ જ વાત થઈ આપણી કે તમે એ છોડી દો ડોક્ટર ઉપર. ડોક્ટરને જે કરવું એ કરવા દો. રોબોટિક કરવું છે, કોમ્પ્યુટરાઇઝ કરવું છે, આ કરવું છે, બધામાં રિઝલ્ટ સેમ જ આવવાનું છે. બરાબર. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ને તમારો સર્જન છે. બરાબર. અને તમે કહો જોઈન્ટ વાપરો છો ને એ છે. તમે રેગ્યુલર, હું દરરોજ મારા ઘરેથી અહીંયા ચેમ્બર્સ આવતો હોય ને તો મારે દરરોજ ગૂગલ મેપ ખોલવાની જરૂર નથી. મારે આ જ કામ જો કરવાનું હોય દરરોજ સવાર સાંજ તો મારે ગૂગલ મેપ ખોલવાની જરૂર નથી. ખાલી તમારો ડ્રાઈવર સારો જોઈએ અને ગાડી સારી જોઈએ. ઓકે. મારે દર વખતે ગૂગલ મેપ ખોલવાની જરૂર નથી. ટેકનોલોજી પછી જરૂર નથી પડતી જ્યારે તમારો સર્જન બહુ હોશિયાર હોય અને તમારો જોઈન્ટ સૌથી સારો હોય. જોઈન્ટ તમારો સૌથી બેસ્ટ હોવો જોઈએ. એ જે એવો જોઈન્ટ હોવો જોઈએ કે જે ઇમ્પોર્ટન્ટ જોઈન્ટ હોય, જેમાં આખો પગ વળી શકે એવો હોવો જોઈએ. અને તમારો સર્જન ઇઝ શુડ બી સ્માર્ટ કે તમારું પ્રોપર ફિટિંગ કરી આપે. બરાબર. બાકી આ બધી જ વસ્તુ છે ને એનો રોલ 5% જ છે. બરાબર. 95% રોલ છે ને કોઈ બી સર્જરીમાં તમારા સર્જનના હાથમાં જ હોય આખી ગાડી. બરાબર. એટલે તમારે એવી રીતે સર્જનને ચૂઝ કરવાનો કે જે તમને કોન્ફિડન્સ આપી શકતો હોય. બરાબર. બાકી મેં તમને વાત થઈ આટલા નાના ચીરામાં કરો, આટલા મોટા ચીરામાં કરો, એ બધું અમારા કોન્ફિડન્સમાં બતાવવા માટેની વસ્તુ છે કે અમે આટલા નાના ચીરામાં કર્યું. એ ડોક્ટરને સમજ પડે. પેશન્ટને તો રિઝલ્ટ જ જોઈએ. બરાબર. એ લોકોને જો તમે આટલો નાનો ચીરો મૂકો ને તમને કન્ટિન્યુઅસ દુખતું હોય એનો કોઈ મતલબ જ નથી તમારા માટે. માલિશ નહીં કરાય કારણ કે
માલિશ કરો ને મસલ તમારા સ્ટીફ થઈ જાય. તમે કોઈ દિવસ જોયું હશે ઘણીવાર માલિશ કરાયા પછી એ દિવસે મજા આવે, બીજે દિવસે તમારું પેઇન વધી જાય કારણ કે મસલ શોર્ટ થઈ જાય. સેકન્ડ વસ્તુ કેવું છે, હવે જો એ વસ્તુ સારી હતી ને માલિશવાળી, તો કેટલી બધી ફાર્મા કંપની છે, લાખો કરોડોની કંપની છે, એ લોકોને લાવવામાં શું ફરક પડે તેલ? એ જો તેલ લાવે તો કોઈ બી લાવી શકે, એમાં કઈ બહુ મોટી વસ્તુ નથી. 500,000 રૂપિયા કરોડ જો એબોટને ખર્ચવા હોય ને, એબોટ જેવી કંપનીને, એના માટે કઈ વસ્તુ નથી, બરાબર? એ બધું વસ્તુથી કઈ રિઝલ્ટ આવતા નથી હોતી. અને જેને માર્કેટિંગ કરવું પડે એને સમજી લેવાનું કે એનામાં કઈ છે નહીં. આમિર ખાનને કોઈ પિક્ચરનું માર્કેટિંગ કરવું ના પડે, બરાબર છે? સિમ્પલ વસ્તુ છે. તમે અવેરનેસ કરો એ અલગ વસ્તુ છે અને માર્કેટિંગ કરો એ અલગ વસ્તુ છે, બરાબર? જેને માર્કેટિંગ કરો એટલે સમજવાનું કે એનામાં કંઈક ક્યાંક ગયા કુછ ગડબડ હે. એ ઇસ્યુ એવી રીતે સોલ્વ થાય કે તમારું ઘણીવાર કમરમાં દુખતું હોય ત્યાં તમે રેગ્યુલર મેડિસિન લો, કે પ્રોપર તમારું ડાયટ હોય, વેટ લોસ કરો, થોડું એક્સરસાઇઝ કરો, કે ભાઈ ફિઝિયોથેરાપી કરો, ઘણા બધા પ્રોબ્લેમથી સોલ્વ થઈ શકે. પેઇન કિલર તો તમારે લેવી જ પડે, ઇટ શુડ બી ઓલવેઝ. એની સાથે સાથે તમારે કરવું પડે. એ પેઇન કિલરનો રોલ કદાચ 40-50% હોય, પણ 50% બીજો બધો રોલ હોય. તમારું પોસ્ચર કેર છે, તમારી હેલ્થ કેર છે, વેટ લોસ છે, એ બધું બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. એડીના, હા, એટલે હા ને એડી એન્કલ ને, હા. હવે એડીનો ઘસારો છે ને બહુ ઓછા લોકોને જોવા મળે. એ છે ને ઇન્જરી થયો તો જ થાય, નોર્મલ લોકોને ના થાય. એડીનો ઘસારો બહુ ઓછા એવા હોય કે જેને પ્રોબ્લેમ થાય. એને કોને કેવું હોય, મેઇનલી જ્યારે ફ્રેક્ચર થયું હોય ત્યાં છે ને એન્કલ સ્પ્રેન થાય છે, ચાલતા ચાલતા પડી જતો હોય, ફરી જાય, બરાબર છે? એ લોકોને આ એન્કલમાં કોમનલી આર્થરાઇટિસ થાય. નોર્મલ લોકોને આર્થરાઇટિસ ના થાય. નોર્મલ લોકોને ખાલી 3 જ જગ્યા પર આર્થરાઇટિસ થાય. એક છે ને અહીંયા થાય, આ જગ્યા ઉપર, બીજું નીમાં થાય, ક્યાં પછી સ્પાઇન કે હિપમાં થાય. નોર્મલ લોકોને આટલું બધું કોમનલી એન્કલમાં આર્થરાઇટિસ ના થાય. ફ્રેક્ચર પછી થાય. મેં તમને જ કીધું, ઇન્જરી થાય તો જ આર્થરાઇટિસ થાય, બાકી ના થાય. પછી એની ટ્રીટમેન્ટ કરવી પડે. થાય ખરા બધી એની ટ્રીટમેન્ટ કરી, એ નોર્મલ બી થઈ જાય, પણ એની સર્જરી કરવી પડે, ક્યાં પછી બીજું. હા, એટલે આર્થરાઇટિસ આવે એટલે સોજો આવવાનો બે. એ તો ઘસાય એટલે જેમ ગાડી ઘસાય બે વસ્તુ, તમને અંદરથી કણ છૂટા પડવાના જ. એટલે એ એક્સરસાઇઝથી ના સારું થાય. હા, એડીની એક્સરસાઇઝ કરી શકાય, કરી શકાય, મુકાવાય. હા, એટલે એ વસ્તુ કેવું છે, પર્સનલ વસ્તુ હોય ને, પર્સનલ વસ્તુ તમે કઈ કોમન ક્વેશ્ચન પૂછો, તમારા પર્સનલ પ્રોબ્લેમ નહીં પૂછો. તમે આ જવાબદારી તમે લઈ લો, તમે કહેજો એટલે બોલશો, બરાબર? ઘૂંટણના દુખાવો જ્યારે શરૂઆતના સ્ટેજમાં હોય, તમે કહ્યું તેમ વોકિંગ, સાયકલિંગ, એનાથી ઘણી રાહત થાય. સ્વિમિંગ. આજકાલ બજારમાં ઘણી દવાઓ પણ મળે છે, એલોપેથિકમાં બી, હોમિયોપેથીમાં પણ. તો તમે કઈ એકાદ બે દવા સજેસ્ટ કરશો કે જે મોટા ભાગના લોકોને અસરકારક છે? આમ જોવા જઈએ ને એમાંથી એકે દવા કામ કરતી નથી. અમે તો પર્સનલી ઉતરપી લખતો નથી, બરાબર છે? કારણ કે આ બધું બહુ રિઝલ્ટ જોરદાર એવા કઈ કોઈ બી વસ્તુમાં આવતા નથી. એ લોકો કોલેજન વેચે છે, ગ્લુકોઝેમાઇન છે, ગ્લુકોઝેમાઇન સલ્ફેટ છે, ડાયસ્ટેરિન છે, એ બધી વસ્તુ હોય. પણ એ કેવું છે, તમે લેવલ 2 સુધીનું આર્થરાઇટિસ હોય ને, સ્ટેજ 1, 2, 3 ને 4, ટોટલ 4 સ્ટેજ આવે. એમાં સ્ટેજ 1 અને 2 માં જ આ દવા અસર કરે. 3 ને 4 માં એ બી અસર નહીં કરે. એમાં લખેલું જ હશે, તમે વાંચશો ને, એ લોકોને ચોપડીમાં લખેલું હોય. પણ એ લોકો બધામાં જ ચલાવે, બરાબર? બધાને જ આપે 1, 2, 3, 4 માં. પણ આપણે ત્યાં ઇન્ડિયનમાં મેન્ટાલિટી એવી છે, સાંભળજો, ઇન્ડિયામાં મેન્ટાલિટી એવી છે, લોકો સ્ટેજ 2 સુધી ડોક્ટર પાસે પહોંચતા નથી, બરાબર છે? આપણે ત્યાં કેવું છે, એકદમ અહીંયા આવી જાય ને પછી જ ડોક્ટર પાસે જાય. કારણ કે આપણે ત્યાં ઇન્ડિયામાં છે ને એવી છે ને સહન શક્તિ ભગવાને બહુ બધી આપી છે, બરાબર છે? એટલે લોકો છે ને સ્ટેજ 3, 4 પર પહોંચે ને ત્યારે જ લોકો જાય. સ્ટેજ 1 ને 2 માં કેવું છે, એ બધું શરૂઆતનો સ્ટેજ હોય. પણ એ વસ્તુ તમને યુએસમાં એ બધી જગ્યાએ કેવું હોય કે લોકો શરૂઆતથી જ પ્રિકોશન લેતા હોય. આપણે ત્યાં તો લોકો 3, 4 સુધી, તો 4 માં પણ એમ કે સાહેબ મને કઈ ચાલે એવું છે, હજી તો મારે કઈ કરાવવું નથી, બરાબર છે? એટલે એક્સેપ કહીને તેમ કે અમારે એક્સેપ આડે એટલું પણ નથી દુખતું એમ, એવું 4 સુધી પણ એવું હોય ઘણા તો.
સર આપણે ગ્લુકોઝામાઇન સલ્ફેટની વાત કરી હમ. તો એ લેવાથી નુકસાન કઈ નથી. કાર્ટ્રિજલ રીજનરેશનમાં હેલ્પ કરી શકે એટલું બધું સ્ટેજ 1 2 માં હોય તો ડેફિનેટલી હેલ્પ કરે. સ્ટેજ 1 તો બધો ડિફરન્ટ એ છે ગ્લુકોઝામાઇન ને ડાયસોલિન બંને ભેગું કરીને લઈએ ને તો એની વધારે ઇફેક્ટ સારી આવે એકલું પ્લેન ગ્લુકોઝામાઇન કરતા. પણ સ્ટેજ 1 ને 2 હોવું જોઈએ. મને ઇન્જેક્શન મુકાવવાથી મટી જાય કે લાઈફ ટાઈમ ક્યોરેબલ લાઈફ ટાઈમ તો કોઈ એવું વસ્તુ હોતી નથી. હા સાયટિકા માટે હા સાયટિકા માટે જ કહું છું લાઈફ ટાઈમ તો કોઈ વસ્તુ નહીં હોય. જો તમે વજન વધારો તો પેલો ડોક્ટર બી કંઈ નહીં કરી શકે. તમે ધ્યાન નહીં રાખો તમે વાંકા વળો તો પેલો ડોક્ટર કઈ તમારા ઘરે જોવા નથી આવવાનો. બરાબર કેર તો તમારે કરવી જ પડે. કોઈ બી વસ્તુમાં મેડિસિન 50% છે 50% બેક પેઇનમાં તો એવું જ છે 50% જ દવા છે 50% તમારા હાથમાં છે. તમે ધ્યાન નહીં રાખો ને તો પાછું થવાનું ને થવાનું. સર્જરી બી કરાવો ને તો બી તમે કેર નહીં કરો તો તમને થવાનું. ને જો તમે ધ્યાન રાખો ને તો 100% રિઝલ્ટ આવે ને આવે છે. પણ એ સ્ટીરોઇડનું ઇન્જેક્શન હોય ને હા પણ સ્ટીરોઇડ કઈ થોડી ડેન્જરસ છે. તમને ખબર છે અમારે કેટલા જણને કોરોના થયું હતું? બરાબર આ બધા સ્ટીરોઇડ લીધેલું બરાબર છે ને બધા જીવે છે બરાબર છે. હા જે નથી લીધી ને એ લોકો જ ગયા છે બરાબર છે. સ્ટીરોઇડ છે ને એ બહુ સારી દવા છે જો તમે એને સેફલી વાપરો તો. તમને ખબર હોય છે કે તમે સ્ટીરોઇડ વાપરો છો. પછી એવું કે આયુર્વેદિક દવા આવે ને ફાકી આવે ને ચિઠ્ઠી આવે ને એમાં ખાલી તમે સ્ટીરોઇડ હોય પણ તમને ખબર જ ન હોય ને તમે ખાયા કરો એ ડેન્જરસ. જ્યારે એલોપેથિક ડોક્ટર લખ્યા હોય ને તો એને ખબર છે કે આ સ્ટીરોઇડ આપું છું બરાબર છે. એટલે તમને કઈને આપે ને કઈ કંપનીએ બનાવી છે સ્ટીરોઇડ ને ક્યારે એનું મેન્યુફેક્ચરિંગ છે ને ક્યારે એની એક્સપાયરી બધું લખેલું હોય ચોકલેટ બુકમાં સ્ટ્રીપમાં. સાયટિકા માટે લાસ્ટ છે એનું પ્રોસિજર ઇન્જેક્શન કે બીજી કઈ છે એટલે બહુ બધી વસ્તુ છે સાયટિકામાં. દુનિયાભરની વસ્તુ છે. દવા પણ છે કસરત બી છે ઇન્જેક્શન બી છે સર્જરી બી છે એન્ડોસ્કોપિક સર્જરી બી થાય ઓપન સર્જરી બી થાય ટીલીપ બી થાય એલાઇફ થાય બધું જ થાય. પણ એના માટે શું પ્રોબ્લેમ છે એ જોવું પડે ને. એ તો એમઆરઆઈ જોઈએ બધું જોવું પડે અભ્યાસ કરવો પડે બરાબર. એ થોડું સ્ટીફ થઈ ગયું અહીંયાથી નસ જામ થઈ જાય ને એટલે ઉઠી શકે. નસ જામ થઈ ગઈ થોડું ગરમ પાણીનો શેક કરવાનો. નહીં આવે ને નસનો પ્રોબ્લેમ છે તો ક્યાંથી આવે? હાડકાનો પ્રોબ્લેમ હોય તો એક્સરેમાં આવે. શેમાં હા ઇન્જેક્શન આવે. ઇન્જેક્શનમાં એવું હોય ઘૂંટણમાં 2-3 ટાઈપના આવે. એક સ્ટીરોઇડનું ઇન્જેક્શન આવે અને એક જેલનું ઇન્જેક્શન આવે અને એક પીઆરપી આવે. ટોટલ 3 ટાઈપના ઇન્જેક્શન આવે. સ્ટીરોઇડનું ઇન્જેક્શન મૂકે તો કોઈને 2 થી 3 મહિના જેવું સારું લાગે. પછી એનો પાવર પાછું જેવું તેવું થઈ જાય. જેલનું ઇન્જેક્શન મૂકે તો થોડી અસર થોડો લાંબો સમય ચાલે. એમાં કેવું હોય કોઈને 6 મહિના સારું લાગે કોઈને વર્ષ સારું લાગે કોઈને 2 વર્ષ સારું લાગે. એ બધાની બોડીની તાસીર હોય. પણ ઇન્જેક્શનનો સૌથી પ્લસ પોઈન્ટ એ છે કે એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. જેમ દવામાં સાઈડ ઇફેક્ટ છે એમ ઇન્જેક્શનમાં સાઈડ ઇફેક્ટ કશી જ નથી. ઝીરો સાઈડ ઇફેક્ટ. ખાલી તમારે એને પ્રોપર એન્વાયરમેન્ટમાં મૂકવાનું. પ્રોપર ઓટીની અંદર મૂકો ને તો કોઈ દિવસ કોઈ પ્રોબ્લેમ ના થાય બરાબર. ઇન્જેક્શન બહુ મોસ્ટ કોમન અમારે ઘણા બધા પેશન્ટ અમે મૂકતા હોય. એમાં જેલવાળા ઇન્જેક્શનની અસર ઘણો બધો સમય સારું રહે. અમે 5 વર્ષવાળા બી જોયા છે અને 5 દિવસવાળા બી જોયા છે. એટલે મને કેટલો સમય સારું રહેશે ને એ ઉપરવાળા સિવાય કોઈને ખબર નથી. हाँ मल्टीविटामिन आप ले सकते हैं. आपको लेथार्जी के ऐसा वीकनेस के ऐसा लगता है तो ओके. पर जब आपको पर्टिकुलर बोन्स का ही प्रॉब्लम है तो आपको विटामिन डी और B12 ही लेना है. बाकी सब विटामिन की आपको जरूर नहीं है. आपको लेना हो तो आप ले सकते हो ओके. इससे किसी को तो फायदा होगा आपको होगा कि नहीं पता नहीं. पर विटामिन डी और B12 डेफिनेटली लेना चाहिए. ओके ये ग्लूकोसामाइन का हाँ ये पॉइंट है ग्लूकोसामाइन. इसमें सबसे इम्पोर्टेंट चीज़ है कि ये आपको मिनिमम 6 महीना साल भर लेना है तो ही ये फायदा होगा. हाँ कंटिन्यूस 6 महीना साल भर लेना है. तो अपने इंडिया में मेंटालिटी ऐसी है कि आज दवा लिया कल तो अच्छा हो जाना चाहिए नहीं तो परसों डॉक्टर चेंज ओके. हाँ ने अपने यहाँ मेंटालिटी ऐसी है. तो US में એવું છે કે લોકો લે કારણ કે લોકોને ખબર છે કે આ લેવા યાર they not counting as a medicine. They will count as a nutrition supplement. એ લોકો સપ્લિમેન્ટની તરીકે લે ને તો એ લોકોને બહુ એમ જ લાગે આ તો હું વર્ષ 2 વર્ષ ખાઈશ. આપણે તો એવી મેન્ટાલિટી કે આ તો મહિનો સુધી દવા ખાધી સાહેબ 2000 રૂપિયા થઈ ગયા હજી સુધી તો કઈ ફાયદો થયો નથી બરાબર છે. પણ આપણે ત્યાં એવું છે પણ એ બધું કેવું છે સ્ટેજ 1 2 માં જ કામ કરે 3 4 માં નહીં કામ કરશે. એના માટે તમારે પહેલા સ્ટેન્ડિંગના એક્સરે પડાવવો પડે ઘૂંટણનો ઊભા થઈને તો તમને ફાયદો ખબર પડે એક્ઝેક્ટ શું પ્રોબ્લેમ છે તો જ ખબર પડશે. મારો એક ક્વેશ્ચન છે સરળ ક્વેશ્ચન એક જનરલ ક્વેશ્ચન
કે ઘણી ફેરી ડૉક્ટરો એડવાઇસ આપે છે, પ્રોપર એક્સપર્ટ ડૉક્ટરો પૂછે તો કે ભાઈ તમારે ની રિપ્લેસમેન્ટ કરાવવું પડે, અને ઓલ્ડ એજમાં બી લોકો ટાયરા કરે, અને ઘણાને તો એવું થાય છે કે પછી દુખાવો બી બંધ થઈ જાય. પણ તો મારે એટલું પૂછવાનું કે આપણે પેલા ટાયર ટ્યુબવાળા આપણને કહે ને કે ભાઈ તમારું ટાયર બગડી ગયું છે, જો તમે ટાયર નહીં બદલાવશો તો ટ્યુબ પણ ખરાબ થઈ જશે અંદરની. તો આવું ની રિપ્લેસમેન્ટમાં આપણે બહુ લોંગ એને વેઇટ કર્યા કરે, ખેંચ્યા જ કરે તો પછી બીજી ફર્ધર ડ્રાઈવરને પણ નુકસાન થાય, અને પછી ઓપરેશન કરાવો તો રિઝલ્ટ નહીં મળે, એવું બને ખરું? 100% મળે. તમારું કેવું છે, નીનો પ્રોબ્લેમ એકલો ઘૂંટણનો પ્રોબ્લેમ નથી ઘસારો, એની સાથે આજુબાજુના બધા મસલ્સનો પણ પ્રોબ્લેમ છે. તમે ઘૂંટણ વાપરશો નહીં ને એટલે તમારા આજુબાજુના બધા મસલ વીક થઈ જશે. પછી તમે એક સ્ટેજની ઉપર પછી ની રિપ્લેસમેન્ટ કરશો ને તો ઘૂંટણ તો નવો નંખાઈ જશે, તો મસલ ક્યાંથી લાવશો? એકવાર મસલ વેસ્ટિંગ થઈ ગયું, મસલ લોસ થઈ જાય ને, એ નવા મસલ બનાવવાની તાકાત કોઈની પાસે નથી દુનિયામાં. એને તમારે મસલને સ્ટ્રેન્થનિંગ જ કરવું પડે, ને એના માટે તમારે બરાબર ફિઝિયોથેરાપી કરવી પડે. એટલે જે નોર્મલ માણસને કદાચ 15 દિવસ કે 20 દિવસ ફિઝિયોથેરાપી કરે તો સારું થઈ જાય ની રિપ્લેસમેન્ટ પછી. ઘણા દર્દીને એવું હોય કે 2-3 મહિના સુધી કરાવવું પડે, કારણ કે લોકોના મસલ જ એટલા બધા વીક હોય તે લોકોને મસલ મજબૂત કર્યા વગર તો ચાલી જ નહીં શકે. એટલે ઘણાને એવી કમ્પ્લેન હોય, સાહેબ મારે તો 2 મહિના કસરત કરવી પડી. કોઈ એવું પણ હોય કે જેને અઠવાડિયામાં પણ એકદમ રેડી થઈ જાય, એ બીકોઝ એમના મસલ્સનો પ્રોબ્લેમ હોય. તમારે જેટલા મસલ સ્ટ્રોંગ હોય ને એટલી રિકવરી ફાસ્ટ આવે. એટલે એવું કહેવાય કે મેલ પેશન્ટ હોય ને એ લોકોને જલ્દી રિકવરી આવે રાધર દેન ફિમેલ. ઓકે, એટલે અમે મેલ પેશન્ટને એવું કહીએ કે તું તો 15 દિવસમાં ઓફિસ જતો થઈ જવાનું પાક્કું જ છે, કારણ કે એ લોકોના મસલ સ્ટ્રોંગ હોય ઓવરઓલ. ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ. હું અહીંયા બધા જે ઉપસ્થિત ભાઈઓ બહેનો છે તેને હું વિનંતી કરીશ કે ડૉક્ટર શાહ સાહેબે જેટલું નિખાલસતાથી સરળતાથી આમ એક જ જગ્યા પર આ સ્ટાઇલમાં ઉભા રહીને આખો કાર્યક્રમ આપણે કર્યો એ બદલ એમને તાળીથી વધાવી લઈએ. મોસ્ટ ઓફ અહીંયા વારંવાર આવતા લોકો જ છે. અમે આજ સુધી ઘણા બધા ડૉક્ટરોને સાંભળ્યા છે, એના વિશે નહીં કહી, પણ તમારા વિશે એટલું કહીશ કે તમે બહુ નિખાલસતાથી બધી જ વાતો અમારી સામે કરી છે. ઓકે, થેન્ક યુ. સાહેબ એક સવાલ પૂછવાનો, 15 વર્ષે ઇમ્પ્લાન્ટની લાઈફ પૂરી થાય પછી ફરીથી ની રિપ્લેસમેન્ટ કરવું હોય તો થઈ શકે? થઈ શકે. 15 નહીં, આમ લગભગ હવે જો જોઈન્ટ આવે તો 20-25 વર્ષ સુધી ચાલતા હોય છે. અચ્છા. એના પછી બી થાય, એના પછી બી થાય. અચ્છા. ઓકે, એના પછી બી થાય. બરાબર છે. એટલે જેટલી ટેકનોલોજી તો કેવું છે ઇવોલ્વ થયા જ કરવાની. હજી કદાચ 5 વર્ષ પછી આવશો તો આના પછી ઘણું બધું નવું ટેકનોલોજી આવશે. એના માટે તમારે મસલ્સને મજબૂત કરવા તમારે ડાયટ પ્રોપર લેવું પડે ને, એક્સરસાઇઝ પ્રોપર. એક જ દાદા, આ મોડર્ન સાયન્સ જે પ્રમાણે આગળ વધી ગઈ, મેં 2007માં મારું ની રિપ્લેસમેન્ટ કરાવ્યું છે અને 2014માં ની રિપ્લેસમેન્ટ કરાવ્યું છે. આજે મારી એજ છે 80 યર્સ ઓલ્ડ, પરંતુ હું આજે અપ ટુ ડેટ બધું વ્યવસ્થિત ચાલી શકું છું. તમારી સામે જ છે. 15 વર્ષનો તો અનુભવ છે જ. અને તેમાં અમદાવાદ વિક્રમ સાને ત્યાં કરાવ્યું. વેરી ગુડ. હવે પ્રોબ્લેમ એ છે વિક્રમ શાહ પોતે નથી કરતા. જે કે મોડર્ન સાયન્સ આટલું આગળ વધી ગયું, જે અંકલની રિપ્લેસમેન્ટ કરી નાખ્યું, તમારું એના વિશે શું કહેવું છે કે મોડર્ન સાયન્સની સાથે જે એન્શિયન્ટ વિસ્ડમ છે પહેલાના ટાઈમમાં શું કરતા, જેની જાળવણી માટે તમે એક્સરસાઇઝ ને બધું કીધું, તો એવું શું વસ્તુ કમ્બાઈન કરી શકાય? એક પહેલો ક્વેશ્ચન છે. અને બીજો ક્વેશ્ચન, જે સપોઝ કે મેડિસિન કોઈ બી આપણને ડૉક્ટર આપે છે જે બિફોર ઓપરેશન, બરાબર, તો એ મેડિસિન બે ટાઈપની હોય છે. એક કોમન મેડિસિન હોય છે અને બીજી એક જેનરિક મેડિસિન હોય છે. એના વિશે તમારું શું કહેવું છે? એ જેનરિક મેડિસિન પણ લઈ શકાય? પહેલો સવાલ તમારો એ હતો એન્શન્ટ વાળો. હવે એકચ્યુઅલી છે ને પહેલાના જમાનામાં હું પર્સનલી એવું માનું કે ફૂડ જે એડલ્ટ્રેશન જે વધ્યું છે ને, જે પહેલાના જમાનામાં જે તમે ચોખ્ખું ઘી ને એ જે ખાતા હતા ને, તે હવે તો બંધ જ થઈ ગયું લગભગ. તમને કદાચ ખબર નહીં કે સારું ઘી મળે કે નહીં મળે. દૂધમાં પણ તમને વેજીટેબલ્સમાં બી ફ્રૂટ્સ, એટલે મેઇન વસ્તુ જે ડાયટ છે ને એ આખો સિસ્ટમ જ આખી ચેન્જ થઈ ગઈ. હવે 10 મિનિટ વાળું આવી ગયું, બરાબર. ઇન્સ્ટામાર્ટ પર જે તમને કોઈ બી ફૂડ ને 10 મિનિટમાં કોઈ વસ્તુ બને જ નહીં. 10 મિનિટમાં તમારે બનાવી હોય તો એકદમ તમારે ગરમ કરી દેવું પડતું, એટલે તમારું બધા ન્યુટ્રિશન ઝીરો જ થઈ જાય. ઓકે, મેઇન વસ્તુ મને એવું લાગે જે ફૂડ હેબિટ છે ને અને ફૂડની કન્ટેન્ટ એની ક્વોલિટી ઓલમોસ્ટ ગોન. સેકન્ડ વસ્તુ મેડ. પહેલાના જમાનામાં મેડ કન્સેપ્ટ નહોતો કે કોઈ ઘરે કામ કરવાવાળા બેન હોય ને આ તે હોય. મેં એવું ઘણા બધા જોયું
એ ઘરે કંઈ કામ નહીં કરે, પણ ત્યાં જઈને જીમમાં જઈને 2-2 કલાક એક્સરસાઇઝ કરે. જે પહેલાના જમાનામાં ઇટ ઇઝ વેરી કોમન કે પોતાનું કામ બધા જાતે કરતા હતા, બરાબર છે. સૌથી ત્રીજું વસ્તુ ખેતી. પહેલા ખેતી મેઇન આપણું એ હતું કે આપણું સૌથી મેઇન બિઝનેસ જ ખેતી હતો. એમાં તમારે કેવું છે, શ્રમ વાળું કામ કરવાનું, મહેનત વાળું. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ વિટામિન ડી મળે, કારણ કે તમે તડકામાં કામ કરો. ઓકે, હવે આખું સિસ્ટમ ચેન્જ થઈ ગઈ. હવે તમે એસીમાં આવી ગયા, બરાબર છે, ઘરમાં આવી ગયા. ઓકે, અને કોઈ મહેનત તો ચાલી જ ગઈ બધી, શ્રમ વાળું તો. પછી એમ કે મને આ દુખે ને પેલું દુખે, ઇટ ઇઝ વેરી કોમન. ઓકે, બીજો સવાલ તમારો જેનેરિક વાળો. આમ જેનેરિક દવા છે ને, બહુ સરસ દવા છે. હું પર્સનલી પણ એવું માનું કે એમાં કંઈ પ્રોબ્લેમ નથી. પણ ખાલી પ્રોબ્લેમ એવું હોય કે અંદરનું રો મટીરિયલ શું વાપરું છે ને, એ બહુ મેટર હોય છે કોઈ બી દવામાં. એટલે જ્યારે અમે એન્ટીબાયોટિક, પેઇન કિલર, એ બધી વસ્તુમાં કેવું છે, સૌથી કોમન પ્રોબ્લેમ શું છે સાહેબ, અમને આવે ને એમ પહેલાં ચડી જાય અમારા પર પેશન્ટ કે સાહેબ અમને દવા લગતા જ નહીં, અમને સાઈડ ઇફેક્ટ થઈ જશે, હમણાં અમને એસિડિટી થઈ જશે, આ થઈ જશે, આ થઈ જશે. એમાં એવું હોય કે જે રો મટીરિયલ દવાની અંદરનું હોય ને, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે તમે શર્ટ પહેરો ને, શર્ટમાં બધા જ શર્ટમાં 4 બટન જ આવે, કોલર આવે ને 2 બાય આવે. પણ તમે કોઈ શર્ટ જોયા હશે જે 5000નો પણ વેચાય ને, કોઈ શર્ટ 200 રૂપિયામાં વેચાય ને, કોઈ 1000 રૂપિયામાં વેચાય. એમાં કોઈ ખોટું નથી કે 5000 વાળો વેચે છે ખરાબ છે અને 200 રૂપિયા વાળો ખરાબ છે. ઓકે, ખાલી પ્રોબ્લેમ શું છે, સાઈડ ઇફેક્ટ છે બધી દવાનો. ઓકે, ઇફેક્ટ તો ઓલમોસ્ટ બધામાં સેમ જ આવે, પણ સાઈડ ઇફેક્ટ છે ને, તમારું કયું રો મટીરિયલ છે ને, ઇટ્સ ઓલવેઝ મેટર. અને એમાં જેટલી મલ્ટીનેશનલ કંપની હોય ને, હું કોઈ મલ્ટીનેશનલ કંપનીનો પ્રમોટ નથી કરતો, મારે કંઈ લેવા દેવા નથી. ઓકે, પણ એ લોકો શું કરે, એ લોકો જે રો મટીરિયલ હોય ને, એના પર બહુ ચોકસાઈથી કામ કરે. કારણ કે એ લોકોને કેવું, એક વસ્તુ બી મિસ થાય ને, તો એ બધી લિસ્ટેડ કંપની હોય. એ લોકોને એક વસ્તુ બી ખોટું પડે ને, તો સીધું 10,000 કરોડ રૂપિયા ઉડી જાય. કારણ કે એ શેર 10%, એક ખાલી ન્યૂઝ, બેડ ન્યૂઝ છે ને, એ લોકોને કંપની માટે બહુ કાફી હોય, બરાબર છે. જેનેરિકમાં આવું હોતું નથી. પણ ડાયાબિટીસ, પ્રેશર, કોલેસ્ટ્રોલ, એ લોકોની દવામાં ઓવરઓલ સાઈડ ઇફેક્ટ ઓછી હોય, બરાબર. એ દવા તો તમે જેનેરિક લો તો એમાં કોઈ, મને પર્સનલી ખબર ત્યાં સુધી કોઈ વાંધો આવતો નથી. હાડકાની દવામાં લો તો પણ કંઈ નુકસાન નથી, પણ આપણને એનું સાઈડ ઇફેક્ટ વિશે કંઈ કોઈ દવાનું પ્રોપર ખબર હોતી નથી. હા, આપણે જેનેરિકને ફૂલ સપોર્ટ છે. આપણે નીચે લખેલું છે પેશન્ટને જ્યાંથી દવા લેવી ત્યાંથી લેવાની, બરાબર છે. એવું કોઈ છે જ નહીં કે આ દવા લેવાની આ જ કંપની, જેને જેવું પોસાય ને એવું લે. કોઈ મર્સિડીઝમાં ફરે, કોઈ વેગેનરમાં ફરે, બધામાં 4 વ્હીલ જ છે, બધામાં સ્ટેરિંગ જ છે ને, બધામાં બોમ્બે સાથે જ પહોંચવાનું છે. જેને જેવી સેફટી જોઈતી હોય એ પ્રમાણે લે, બરાબર. છેલ્લે તો તમારા શરીરમાં નાખવાની વસ્તુ છે, બરાબર છે. તમે હોટલમાં ખાઓ કે લારી પર ખાઓ, છેલ્લે પેટમાં જ નાખવાનું છે. તમે જે લારીનું ખાતા હોય તો એ બી લઈ શકો, હોટલનું ખાતા હોય તો તમે એ લઈ શકો, બરાબર. બંને વસ્તુ સેફ છે, એવું કંઈ છે નહીં. બસ તમારે ખાલી ડિસાઈડ તમારી જાતે કરવાનું. આપણે ની પેઇન જે થતું હોય છે એમાં કયા સ્ટેજ સુધી જેલ ઇન્જેક્શન ઇફેક્ટિવ હોય? સ્ટેજ 3 સુધીની ઇઝ વેરી ઇફેક્ટિવ. સ્ટેજ 4માં પણ અમે ઘણાને નોર્મલ પેલું સ્ટીરોઇડનું ઇન્જેક્શન આપીએ. ઘણાને એવું હોય કે સર્જરીની જરૂર હોય, પણ અત્યારના સર્જરી કરવા માટે સેટ નહીં થતું હોય, ક્યાં તો ફેમિલીમાં પ્રોબ્લેમ હોય, ક્યાં કોઈ ઘરે કોઈ હેલ્પ કરવાવાળું નહીં હોય, ક્યાં ઘરમાં મેરેજ હોય. આ બધા પ્રોબ્લેમ બહુ કોમનલી આવતા હોય. એ ટાઈમ પણ એમને એવું હોય કે પેઇન કિલર ગોળી બી લઈ શકે અને ઘરમાં પ્રસંગ બી સાચવવો હોય. આ કન્ડિશનમાં અમે ઘણાને સ્ટેજ 4 સુધી અમે ઇન્જેક્શન મૂકી આપીએ. પણ જેલનું ઇન્જેક્શન સ્ટેજ 3 સુધી ડેફિનેટલી ફાયદો કરે. પણ એવું નથી કે ઇન્જેક્શન મૂક્યું એટલે તમે રાજા થઈ ગયા. તમારે સાથે એક્સરસાઇઝ તો કરવાની છે. તમને પેઇન મટી જાય ને પછી તમારે એક્સરસાઇઝ કરવાની છે. ઓકે, એટલે એને એક્સટેન્ડ, મતલબ સપોઝ 6 મહિના વર્ષ એની ઇફેક્ટ સારી રહી અને પછી પાછું મૂકી શકાય. યુ કેન ટેક 2 ટાઈમ્સ મૂકી શકાય, પછી નહીં મુકાય. 2 ટાઈમ સુધી મૂકી શકાય. ઓકે, થેન્ક યુ. મેક્સિમમ કેપેસિટી જાણી શકાય? હા, સ્નાયુની કેપેસિટી જાણી શકાય? એ સ્નાયુની કેપેસિટી તમે ફિઝિયોથેરાપિસ્ટ પાસેથી આપણને ખબર પડે કે કયા ગ્રેડના મસલ્સ છે. લાસ્ટ ક્વેશ્ચન કે એઝ એન ટેકનોલોજી એન્થુસિયાસ્ટ હમણાં જે AI સમિટ ગયું તો એઝ એન આર્ટ ફિલ્ડની અંદર AI કેવી રીતે? બહુ બધું AI ટેકનોલોજી ચેન્જ, તમારે ચેન્જ ઇઝ ઓલવેઝ કોન્સ્ટન્ટ. તમારી લાઈફમાં ચેન્જ આવવાનું ને. મારા માટે એક જ મેસેજ છે, સિમ્પલ સ્લોગન છે, ઇફ યુ આર નોટ અપડેટિંગ યુ આર આઉટડેટિંગ, બરાબર છે. બધી ફિલ્ડમાં AI આવવાનું ને આવવાનું જ. તમે જ્યાં બુદ્ધિ વપરાવાની ને ત્યાં AI આવવાનું. ઓકે, બુદ્ધિને રિપ્લેસ કરે છે AI. ઓકે, ખાલી એટલું કદાચ થઈ શકે કે કદાચ એ સર્જરી નહીં કરી શકશે, બાકી તમે એક્સરે મૂકશો ને ChatGPTમાં તો ભાઈ તમને એક્સરેનો રિપોર્ટ મળી જશે આખો કે સર આમાં શું પ્રોબ્લેમ છે. અમારા સૌથી મોટો ફાયદો AIની વાત કરું, હું ChatGPTની વાત કરું. હમણાં એક પેશન્ટ હતો, ઓનલી 26 યર્સ, અડાનીમાં કામ કરે, બરાબર. એટલે બધા AI વાળા, એને પડી ગયો, ફ્રેક્ચર થયું, ફ્રેક્ચરનો એક્સરે પાડ્યો, એને તરત ChatGPTમાં પૂછ્યું કે આનું શું કરવાનું, એટલે ChatGPT કહ્યું કે સર્જરી કરવાની, બરાબર છે. એને તો લખીને આપી દીધું કે આ રીતે સર્જરી કરવાની. મારી પાસે બતાવ્યો,
મેં જોયું મેં કીધું સર્જરી કરું સાહેબ તમારું ને ChatGPT નું સેમ આવ્યું રિવ્યુ બરાબર એટલે તરત સર્જરી માટે કન્વિન્સ થઈ ગયો ઓકે ધીસ ઇઝ AI ઓકે હવે સેમ વસ્તુ લોકો શેના માટે યુઝ કરે છે સર્જરી પછી પણ યુઝ કરે છે સર્જરી પછી તમારે એક્સરે મૂકશે અંદર અને બતા પૂછશે કે આમાં કેવું છે આ બરાબર કર્યું છે કે નહીં કામ સાહેબ તે બી તમને ChatGPT બતાવી શકે બરાબર આ બધી વસ્તુ ટેકનોલોજી છે તમે કેટલી એને યુઝ કરો છો કયા રીતે યુઝ કરો છો સારી રીતે યુઝ કરો તો એનો ફાયદા જ છે અને તમે સારી રીતે યુઝ નહીં કરો તો એ નુકસાન કરતા જ છે બરાબર એવું ગાયનું તેલ ને એવું બધું આપણને બહુ આવડે નહીં બરાબર છે પણ એવું કહેવાય કે થોડું ઘણું ઘી ખાવ તો વાંધો નથી ઘી ઇઝ ગુડ તેલ વાળું આપણને ખબર નથી પણ જ્યાં સુધી ચોખ્ખી વસ્તુ હોય ને તમને ખબર છે તમારી સામે બન્યું હોય તો સારી જ વસ્તુ હોય તમે ખરાબ વસ્તુ તો ખાઓ નહીં બરાબર છે તો ખાલી 5 મિનિટ બેસો બસ પતવા જ આવ્યું છે 5 મિનિટ તમે બેસો એટલે આપણે આભાર વિધિ કરીને પછી સાથે આપણે છૂટા પડીએ નીચે જમીને જવાનું છે બધા માટે જમવાની વ્યવસ્થા રાખી છે તો એક લાસ્ટ 5 મિનિટ્સ આપણે લઈ લઈએ એકાદ બે ક્વેશ્ચન લઈ લઈએ એક બે ક્વેશ્ચન મારા છે લઈ લઈએ અને પછી આપણે પૂરું કરીએ આપણે લેક્ચર પોસ્ટપોન રાખી લેક્ચરમાં કઈ છે ક્વેશ્ચન આન્સર મારે સવાલ નથી પૂછ્યો હું મારો અભિપ્રાય વ્યક્ત કરવા માંગુ છું આપના વિશે આજકાલ મોટા ભાગના સિનિયર સિટીઝન લોકોને ઘૂંટણના દુખાવાની તકલીફો આવે છે મને પોતાને 4 વર્ષ પહેલા શરૂ થઈ આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો ઇન્ટુ ધ હિસ્ટ્રી પણ મારો અનુભવ કહે છે કે જેટલા ડોક્ટર પાસે જઈએ ને તો તમને એક પગની જગ્યાએ 2 પગના પેકેજ બતાવશે તમે 2 પગનું ઓપરેશન કરાવશો તો 25-30% ડિસ્કાઉન્ટ મળશે આજે મેં પહેલા એવા ડોક્ટર જોયા કે એમણે સાદી ને સરળ ભાષામાં આપણને સમજાવ્યું કે આપણે શું કરશું તો સર્જરીની જરૂર ના પડે આઈ નો કે જો આ પેશન્ટોની પાસે નહીં આવશે સર્જરીમાં તો એમને જ નુકસાન છે પણ હી ઇઝ થિંકિંગ મોર અબાઉટ અસ રાધર ધેન ફોર હિમસેલ્ફ હું ખાલી મારો એક બે ક્વેશ્ચન પૂછવા માંગુ છું એક તો કે મારા મધરનું ઓપરેશન કરાવ્યું એમને સારું હતું પણ પછી એકાદ બે વર્ષ પછી ઢાંકણીનો પ્રોબ્લેમ ચાલુ થયો ઢાંકણી નહોતી બદલી કારણ કે જ્યારે ઓપરેશન કર્યું ડૉક્ટરે કીધું કે બધું ઓલરાઈટ છે તો હવે શું કરી શકે ઢાંકણી બદલી શકાય કે કંઈ બીજું ઓલ્ટરનેટિવ ના એટલે સર્જરી પછી ઘણીવાર પેઇન થવું ને એના કારણ બહુ બધા છે મલ્ટીફેક્ટોરિયલ કારણ છે એમાં સૌથી મોસ્ટ કોમન કારણ છે ને તમારા મસલ વીકનેસ બરાબર છે એ ઢાંકણી નહીં બદલવી ને બદલવી એ છે ને બહુ મોટું ડિસ્પ્યુટ છે દુનિયામાં અને કેટલાક ડૉક્ટર એવું કે ઢાંકણીની બદલે તો તમે ઓપરેશન અડધું જ કરાવ્યું અડધું નથી કરાવ્યું એ કેટલાક ડૉક્ટર એવી રીતના તમને કમેન્ટ આપે બરાબર એકચ્યુઅલી એ ઢાંકણી બદલવાની ની રિપ્લેસમેન્ટમાં આવતી જ નથી બરાબર છે એ ઘણીવાર છે ને એની સાઇઝ હોય 20 mm 21 mm ની સાઇઝ હોય હવે એમાં તમે થોડું કાઢી નાખો તો રહે ખાલી 10-12 mm ઓકે તો એમાં ફ્રેક્ચર થવાના ચાન્સીસ બહુ હાઈ હોય સેકન્ડ વસ્તુ તમને સ્પાઇનનો ઇસ્યુ હોય કમરનો ઇસ્યુ હોય ને એના હિસાબે બી પગ ખેંચાતો હોય એના હિસાબે બી પગ દુખે તો બી તમને એમ લાગે કે ઘૂંટણમાં તો હજી દુખાવો થાય જ છે બરાબર છે એટલે નંબર ઓસ્ટિયોપોરોસિસ હોય તમારા હાડકા બહુ પોલા હોય કે મસલ બહુ વીક હોય એ બધા કારણ જો તમારા નોર્મલ હોય તો બી તમને પેઇન થતું હોય તો તમે કદાચ કરી શકો અમે બી પર્સનલી કોઈ દિવસ પટેલાને ચેન્જ બહુ નથી કરતા કારણ કે અમે જોયા છે ચેન્જ કર્યા છે અને ઘણાને પ્રોબ્લેમ થયા હોય છે એટલે એ સબ્જેક્ટિવ છે જેની જેવી ટ્રેનિંગ છે એટલે તમે 100 ડૉક્ટર ભેગા કરશો ને તો 50 જણ નહીં કરતા હશે ને 50 જણ કરતા હશે એમાં કરો નહીં કરો બંનેમાં કોઈ પ્રોબ્લેમ ફ્યુચરમાં એમ એસ સચ કોઈ આવતો નથી એટલે તમારે એ પહેલા કારણ શોધી લેવાનું કે આ કારણ કયા હિસાબે થાય એકચ્યુઅલી એના હિસાબે જ છે કે બીજા કોઈ પ્રોબ્લેમ છે કે બોન હાડકા પુલા છે કે મસલ વીક છે કે કમરનો પ્રોબ્લેમ છે એ જો ન હોય તો તમે કદાચ વિચારી શકો અને એક બીજો મને પ્રોબ્લેમ છે મને 2 વર્ષ પહેલા થાપા એટલે રાત્રે સુધી વખતે થાપા એટલે જે બાજુ સૂઈ જઈએ એ બાજુ થાપામાં દુખે એટલે સીધું જ સૂઈ જવાય કે ઊંધા સુવાય એક સાઈડ નહીં સુવાય એટલે મેં MRI કરાવ્યું ડૉક્ટરને ચેક કરાવ્યું પછી અમે કીધું કે તમને આમ વાંધો નથી નસ દબાઈ છે પણ તમે ફિઝિયો કરશો તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે અને વેઇટ તમે થોડું રિડ્યુસ કરો તો એ બંને વસ્તુ મેં કરી મારું 82 વેઇટ હતું 74 સુધી હું લઈ આવ્યો ડાયટ અને એક્સરસાઇઝ કરીને ફરક ઘણો પડી ગયો પણ હજુ 100% ફરક નથી પડ્યો 90-95% ફરક પડી ગયો છે એક્સરસાઇઝ હજુ પણ હું રેગ્યુલર કરું જ છું તો હવે એ 100% ક્યોર થઈ શકે કે પછી હવે તમે બહુ દૂર ઉધના સુધી આવી ગયા છો બોમ્બે છે હવે ખાલી ઉધનાથી સુરત જ છે એટલે હજી તમે બીજું 2-3 કિલો હજી વેટ લોસ કરશો ને તો હજી ઘણો બધો તમારો ફાયદો થઈ જશે ઓવરઓલ જે તમારું 95 છે ને એ 100 માં ખાલી તમારું થોડુંક જ બાકી છે સમજો પણ છેલ્લું છે ને ઉધનાથી સુરત જ અઘરું પડે બોમ્બેથી ઉધના તો આવી જવાય બરાબર છે એ છેલ્લું તમારે 10% માટે મહેનત થોડી વધારે કરવી પડશે જેટલી અત્યારના કરી છે ને એના કરતાં પણ ડબલ મહેનત કરવી પડશે 10% માટે
ઓકે બરાબર. અને લાસ્ટ ક્વેશ્ચન કે તમે B12 અને D3 લેવાનું કીધું તો એનો કઈ પીરિયડ હોય કે કાયમ માટે જ લયા કરવું જોઈએ? નહીં, D3 તમે અઠવાડિયામાં એકવાર લઈ શકો, પછી દર મહિને એક લેવાનું, 3 મહિના પછી સુધી ક્યારે લઈ શકાય. મહિનો એક લો તો એમાં કોઈ જ નુકસાન દર મહિને નથી. એટલે હા લઈ lifetime શકાય. માટે યુ કેન ટેક લાઈફ લોંગ, નો પ્રોબ્લેમ. અને B12 માં એવું નહીં, B12 તમારે ચેક કરવાનું, એવરી બર્થડે એકવાર B12 ચેક કરવાનું. ઓકે, તો ઓછું હોય તો જ ઓછું હોય તો જ લેવાનું. ખાલી અનનેસેસરી, જેમ પેલું વધી ગયું તો પછી લઈને કંઈ મતલબ નથી. લો તો કોઈ નુકસાન નથી, પણ અનનેસેસરી શું કામ લેવાની બોડીમાં? કારણ કે અમે ટેબ્લેટ જ ખાવાની આટલી બધી ઈચ્છા હોય તો પછી તમારે રિપોર્ટ કરવાની પણ ઈચ્છા રાખો. હવે હા, એડ્રેસ તો તમને અહીંથી ચેમ્બર્સમાંથી અપાઈ નહીં. હા, અહીંયાથી મળી જશે. તમને એડ્રેસ આપી દઉં. સર તમે અત્યારે ભટ્ટમાં જાઓ છો? ના, બસ બંધ થઈ ગયું. આ બધું હવે તમારે કોઈ આ બધા પેશન્ટ છે, તમે જોઈ લેજો. હવે એડ્રેસ અને નંબર છે. મિત્રો એક જ મિનિટ, મારો નંબર તમને આપી દઉં, લખવો હોય તો લખી દો નંબર, એના પછી તમને વોટ્સઅપ કરી દઈશ. કાર્ડ હશે પણ બીજા હશે. હા 982591 હા, બસ એ જ છે. આ નંબર છે, લખી દો. એના પર તમને વોટ્સઅપ કરી દઈશ લોકેશન. રેગ્યુલર તમારે એક્સરસાઇઝ, ફૂડ બરાબર, ડાયટ અને કેટલીક વસ્તુ થવાની, કારણ કે એ મેનોપોઝના હિસાબે બી તમને થોડું થવાનું, કારણ કે હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય બોડીમાં, એટલે ઇસ્ટ્રોજન ઓછા થાય એટલે ઓટોમેટિક બોન્ડ્સમાં ડેન્સિટી ઓછી થાય. પણ તમે રેગ્યુલર ડાયટ લો, એક્સરસાઇઝ કરો પ્રોપર, અને તમારું ફૂડ હેબિટ બરાબર હોય અને વોકિંગ કરતા રહો તો ઓલમોસ્ટ કંઈ વાંધો ના આવે. અને વિટામિન ડી લેશો ને તમને ઇનડાયરેક્ટલી કેલ્શિયમ તો તમારા બોડીમાં આવી જ જવાનું છે. કેલ્શિયમથી વિટામિન ડી નહીં આવશે, પણ વિટામિન ડી થી તમારું કેલ્શિયમ ચોક્કસ આવશે. વિટામિન ડી ના શોર્ટ્સ લેવાના સારા કે પછી સચેતનું પાવડર આવે? કોઈ બી ચાલે, સચેત બી સરસ, એનું શોર્ટ આવે છે એ બી સરસ, એની ટેબ્લેટ બી ચાલે, બધું સારું. યુરિક એસિડ વિશે તમે કંઈ કહેવા માંગતા હતા? યુરિક એસિડ બેઝિકલી છે ને બોડીમાં જ્યારે હાઈ પ્રોટીન બને ને પછી એની એન્ડ પ્રોડક્ટ ઇઝ યુરિક એસિડ. તો બેઝિકલી યુરિક એસિડ ઓછું કરવું હોય ને તો તમારે લો પ્રોટીન ખાવું પડે, તો યુરિક એસિડ ઓછું થાય. લો પ્રોટીન અને હાઈ વોટર, જેટલું પાણી વધારે પીવો ને એટલું યુરિક એસિડ ઓછું થઈ જાય, યુરિનમાંથી નીકળી જાય. તમારું વોટર ઇન્ટેકમાં પલ્સીસ એટલે કઠોળ, હવે જે વેજીટેરિયન હોય ને એ લોકો તો કઠોળ ખાવા જ પડે, કોઈ ઓપ્શન નહીં, કારણ કે લોકોને પ્રોટીન જ નહીં હોય. એટલે તમારે શું કરવાનું, હાફ પ્રોટીન કરી દેવાનું. એટલે થોડું આખી વાડકી દાળ પીતા હોય તો અડધી વાડકી કરી દો, બંધ કરી દો ને એ તો સૌથી મોટું દાન પણ છે. ઓકે, અને પાણી પુષ્કળ પીવાનું, આલ્કોહોલ બંધ કરવું પડે. આલ્કોહોલથી હાઈ યુરિક એસિડ બને, એમાં જે અંદર આવે ને આલ્કોહોલમાં એમાં હાઈલી પ્યુરિન આવે, એનાથી વધારે યુરિક એસિડ બને. અને કઠોળમાં ઓછી ક્વોન્ટિટી કરવાની. અને નોનવેજમાં આપણી હાઈએસ્ટ સોર્સ ઓફ પ્રોટીન હોય એટલે એનાથી પણ યુરિક એસિડ બને. એટલે આ વસ્તુ એવોઇડ કરવાની, પાણી વધારે પીવાનું, પાણી જ એનું સોલ્યુશન છે. કઠોળની જે કઠોળ ખાવાનું ને અડધું પનીર ખાવાનું, પનીર ખવાય ને, પનીર ખવાય લેવાય. ઘણા બધા ડી રિપ્લેસમેન્ટ કરાવી દીધું હોય છે, ત્યારબાદ ડૉક્ટર કોઈ ફેરી એને એડવાઇસ કરે છે કે ભાઈ તમારે PKR વોશ કરાવવું પડે. PKR વોશની સર્જરી કરાવવી પડે. મિત્રો જે લોકો જઈ રહ્યા છે નીચે જમવાની વ્યવસ્થા રાખી છે તો પ્લીઝ જમીને જજો. હાઈ કરજો, હું તમને લોકેશન મોકલી આપીશ. ગ્રીનલીફ હોસ્પિટલ છે વેસુમાં, જોલીની સામે, વિજયાલક્ષ્મી હોલની સામે. ગ્રીનલીફ અડાજણમાં આપણે સેલ પેટ્રોલ પંપ જોયું છે, ક્રોમાનો શોરૂમ છે ને એની બાજુમાં પેન્ટાલુન ખુલ્યું નવું, બસ એની ઉપર પાછળ. સાહેબ મને છે ને ચોથા ને પાંચમા મળ આવે છે તે નહીં ખુલે, આ નહીં સારું થાય, અને મારે સર્જરી જ કરવી પડે, નહીં તો નહીં થાય. હા, નહીં તો ના થાય, નહીં કરાવવાનું, તકલીફ નહીં હોય તો છોડી દેવાનું, તો પછી સર્જરી કરવાનું. હા થાય, એ કોન્ટ્રાક્શન કહેવાય, કંઈક શોધવા પડશે. આ નંબર હતો ને કઈ ગયો? નંબર લખી દો, કોઈને કંઈ પણ કમ્પ્લેન હોય તો ફોન કરીને તમે જઈ શકો. ગ્રીન લીફ હોસ્પિટલ છે વેસુ, અને આ નંબર છે, નંબર લખો 98259. આ નંબર હું લખાવું છું, તમે લખી દો, મોબાઈલમાં લખી દો ને, મોબાઈલમાં સ્ટોર કરી દો તમે. 98259 85186. ગ્રીનલીફ અને સર્વમ હોસ્પિટલ અડાજણનું એડ્રેસ. થેન્ક યુ વેરી મચ કે સાહેબ આટલો બધો ટાઈમ કાઢીને અહીંયા આવ્યા અને બહુ નિખાલસ રીતે અમને વાત કરી.
કોઈ ડૉક્ટર જે પેલા ભાઈએ ઓલરેડી એમને આભાર વિધિ મારા તરફથી કરી હતી કે ભાઈ એમને જે વાત કરી સચોટપણે કે ભાઈ તમે જે જ દવા લેવી હોય તે લો, ઘૂંટણનું ઓપરેશન પણ તમે એક જ પગનું જરૂરી હોય તો એક જ પગનું કરો. એમનું કોઈ માર્કેટિંગ ટૂલ નથી. એમને જે રીતે આપણે અહીંયા સલાહ આપી છે ને જે રીતે બધાને જે પ્રશ્નોના જવાબ આપ્યા છે એ માટે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ. હું ભાવેશ ટેલર, ચેમ્બરનો એક્સ ઓનરી સેક્રેટરી અને ગ્રુપ ચેરમેન છું, અને ફરી આવા પ્રોગ્રામ કરતા રહીશું. અને તમે પણ તમારો કિંમતી સમય કાઢીને આવ્યા અને આટલી બધી મોટી સંખ્યામાં તમે હાજર રહ્યા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.